ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આપણે પૂર્ણમદ રહી ગયું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિઃ. ઓમ આપ્યાયन्तु મમાંગાની. ઓમ આપ્યાયन्तु મમાંગાની. વાક્ પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ. વાક્ પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ. સર્વં બ્રહ્મ ઉપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ. મા બ્રહ્મ નિરાકરોત. અનિરાકરણમસ્ત્વનિરાકરણં મે અસ્તુ. તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્માસ્તે મયિ સંતુ. ઓમ શાંતિઃ. તો દ્વિતીય ખંડનો પહેલો મંત્ર વાંચીએ. પેજ નંબર 48 કૈલાસ આશ્રમના પુસ્તકમાં 48મું પાન. યદિ મન્યસે સુવેદેતિ. મળ્યું તમને મનભાઈ? 48 પેજ નંબર. યદિ મન્યસે સુવેદેતિ દહરમેવાપि નૂનમ ત્વં વેત્ત બ્રહ્મણો રૂપમ યદસ્ય ત્વં યદસ્ય ચ દેવેષુ અથનુમીમાંસ્યમેવ તે મન્યે વિદિતમ. તો આવા દ્વિતીય ખંડનો પ્રારંભ થયો આ મંત્રથી. યદિ મન્યસે સુવેદેતિ. હવે શિષ્યને જ્ઞાન તો થઈ ગયું, કારણ કે આગલા ખંડમાં, પ્રથમ ખંડમાં છેલ્લા મંત્રોમાં બધું એવું કહેવામાં આવ્યું કે શિષ્યને જ્ઞાન થયું કે આત્મા અને બ્રહ્મ એક છે. હવે આત્મા એટલે પોતે શું સમજે છે, આત્મા વિશેનું એનો શું સમજ છે, એના માટે હવે આ વાત કરવામાં આવે છે. એટલે ભગવાન આચાર્યએ તો શિષ્યને કહ્યું કે ભાઈ તું જાણે છે બ્રહ્મ, તે જાણી લીધું બરાબર છે, પણ હા, તો આ જે જ્ઞાન તને થયું છે આત્મા અને બ્રહ્મના ઐક્યનું, એ ખરેખર તારું જ્ઞાન સાચું છે એની કસોટી કરવા માટે એને કહ્યું કે ભાઈ હજી મને એવું લાગે છે કે તારે થોડી આના પર મીમાંસા કરવી જોઈએ. તો પછી મીમાંસા કરવી એટલે શું? એકાંતમાં જઈને એ વિચાર કરે છે, મનન કરે છે, અને મનનને કારણે એને પછી પોતાને દ્રઢ જ્ઞાન થયું. અને એટલા માટે એમ કહે છે આચાર્ય, યદિ મન્યસે સુવેદેતિ. હરિઓમ. યદિ મન્યસે સુવેદેતિ ધરમેવાપી નૂનમ ત્વમ વેત્ત બ્રહ્મણો રૂપમ. જો તું એમ માનતો હોય કે હું બ્રહ્મને સારી રીતે જાણું છું. આચાર્ય હવે શું છે,
આ બીજા ખંડમાં આચાર્ય એને જરા ચલિત કરવા માગે છે. કોને? શિષ્યને. કારણ કે એને તો નક્કી થઈ ગયું કે મને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે, હું જાણું છું કે આત્મા અને બ્રહ્મ એક છે, એટલે હું બરાબર મારા પેલામાં નિષ્ઠ છું, જ્ઞાનમાં નિષ્ઠ થઈ ગયો. પણ આચાર્યને હજી એવું છે કે ખરેખર આને જ્ઞાન જે રીતે મેં સમજાવ્યું છે એ રીતે સમજ્યો છે કે પોતાની રીતે સમજ્યો છે. કારણ કે બે રીતે એણે સમજ જે કહ્યું ને કે આગળ કહેશે ત્વમ વેત્ત બ્રહ્મણો રૂપમ યદસ્ય ત્વમ, તું તારા કોઈ આધ્યાત્મિક રૂપને એટલે આધ્યાત્મિક વૃત્તિને કંઈક બ્રહ્મ માનતો હોય, કોઈ જપને માનતો હોય, કોઈ વિગ્રહને માનતો હોય, કાં તો તારી કલ્પના પ્રમાણે તે કોઈ ચિત્ર રજૂ કર્યું હોય તારા મનમાં અને એને બ્રહ્મ માનતો હોય, કોઈ જ્યોતિને માનતો હોય. આમ કોને બ્રહ્મ માને છે એ પણ આપણે એક વિચાર કરવો જોઈએ કે કોને બ્રહ્મ માનવું. દરેક જણા પોતપોતાની રીતે બ્રહ્મ માનતા. એટલે એમ કહે છે કે ત્વમ વેત્ત બ્રહ્મ દહરમ એવાપી નૂનમ, તું માત્ર એક બ્રહ્મના એક અંશને જ જાણે છે, અલ્પ અંશને જ જાણે છે, સમગ્ર બ્રહ્મને જાણતો નથી. અંશને એટલા માટે કે આપણે જે વિગ્રહ જે રહીએ બધા કેવા છે? સગુણ છે, બધા સગુણ વિગ્રહો છે, એટલે નિર્વિકાર નથી, સવિકાર છે. એના આકાર છે, એનું રૂપ છે, એનું નામ છે, એટલે મર્યાદિત છે. એટલે એ આંશિક રૂપને તું જાણે છે. એટલે ધરમ એવાપી નૂનમ ત્વમ વેત્ત બ્રહ્મણો રૂપમ. એટલે આચાર્ય કહે છે કે જો તું એમ માનતો હોય કે કોઈક રૂપને, કોઈક કલ્પનાને, કોઈક જપને, કોઈક તારા મનમાં જે કંઈ પણ જ્યોતિ આવી કે કંઈ પણ આવ્યું, તો એ આધાર લઈને તું એમ માનતો હોય કે આ બ્રહ્મનું જ્ઞાન મને થઈ ગયું, તો એ બ્રહ્મનું જ્ઞાન તને થયું નથી, એમાં તારી ભૂલ છે. અને યદસ્ય ચ દેવેશુ, દેવેશુ એટલે કોઈ દેવતાઓને પણ તું બ્રહ્મ માનતો હોય. આપણે દેવતાઓની પણ પૂજા કરતા ઉપાસના કરતા હોઈએ અને ધ્યાન કરતા હોય, સમાધિમાં જતા રહેતા હોય, દેવતાનું આપણે સાક્ષાત્કાર થતો હોય, રામચંદ્રનો સાક્ષાત્કાર થયો, હનુમાનજીનો સાક્ષાત્કાર થયો, એ બધા સાક્ષાત્કારને પણ બ્રહ્મ માનતો હોય, તો એ અકૃષ્ણો હિ સહ. એ કેવું છે? અપૂરતું જ્ઞાન છે, અધૂરું જ્ઞાન છે. એ બ્રહ્મ છે, નથી એવું નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે કાંઈ છે બધું બ્રહ્મ જ છે. પણ જે તું એને જ બ્રહ્મ માનતો હોય તે મર્યાદિત જ્ઞાન છે તારું, એમ કહેવા માગે. એટલા માટે તારે હવે વધારે એના પર ચિંતન કરવાની જરૂર છે. અતનું મીમાંસમેવ તે મન્યે વિદિતમ. એટલે હવે મારે એમ કહેવાનું છે, શિષ્યને કહે છે આચાર્ય, કે તારે આ વિષયમાં થોડો હજી વધુ વિચાર કરવો જોઈએ. કારણ કે આચાર્યને એમ થાય છે કદાચ સાચું માનતો પણ હોય. એણે એમ કીધું કે હું સારી રીતે જાણું છું. હવે અહીંયા શબ્દ વપરાયો કે સુવેદેથી. સુવેદ એટલે સારી રીતે જાણવું. સારી રીતે જાણવું એટલું છે, આપણે નોર્મલી કોઈ પણ જગતના પદાર્થોને કે વિષયોને જાણીએ તો એને સારી રીતે જાણ્યા કહેવાય. તો એ સારી રીતે જાણ્યું એનો અર્થ એવો સમજતો હોય કદાચ કે મેં બ્રહ્મને સારી રીતે કોઈક વિગ્રહને જાણ્યો, કોઈક રીતે જાણ્યું, એટલે મારી ઇન્દ્રિયોના વિષય તરીકે જાણ્યું, મનના વિષય તરીકે જાણ્યું, તો એ એનું જ્ઞાન હજી અધૂરું છે. એટલા માટે કહે છે કે અથનું મીમાંસમેવ તે. હવે તારે થોડી મીમાંસા કરવી જોઈએ. કેમ મીમાંસા કરવી જોઈએ? કારણ કે તું જે વિગ્રહને કે એને જાણતો હોય તો એ તારું અલ્પ જ્ઞાન છે, એટલા માટે. કદાચ તારું જ્ઞાન સિદ્ધ થયેલું પણ હોય, સાચું જ્ઞાન પણ હોય, પણ છતાંય તારે મીમાંસા કરવી જોઈએ. અને મીમાંસા કરીને પછી પેલો આવે છે મન્યે વિદિતમ, હું બરાબર જાણું છું, અહમ મન્યે વિદિતમ, મેં બ્રહ્મને બરાબર જાણ્યું છે. તો હવે આગળ વાંચીએ આપણે. જો પેજ નંબર 50 કાઢો, થોડું આપણે ભાષ્ય જોઈ લઈએ એનું. પેજ નંબર 50 એના પછીનું છે. જો 5મી લાઈન જુઓ, ભાષ્યની 5મી લાઈન. યદિ કદાચિત મન્યસે સુવેદ, મળ્યું? હા. યદિ કદાચિત મન્યસે સુવેદ ઇતિ સુષ્ટુ વેદાહમ બ્રહ્મ ઇતિ. હવે ધારો કે તું એમ માનતો હોય કે મેં બ્રહ્મને સારી રીતે જાણ્યું છે, કદાચિત તું એવું માનતો હોય, તો એવું છે કે કદાચિત યથાશ્રુતમ દુર્વિજ્ઞેયમપી. આ બ્રહ્મ કેવું છે? દુર્વિજ્ઞેય છે, એને જાણવું કઠિન છે, એ એટલું ઇઝીલી અવેલેબલ નથી. જેમ આપણે દુનિયા જગતના પદાર્થોને કે વિષયોને જાણતા હોય એવી રીતે સહેલાઈથી આને જાણી શકાય એવું નથી. તમારી પાસે ચોપડી પેલી નથી? ભાષ્યની નથી? હા, આઈ. તો એમાં એવું લખ્યું છે, યદિ કદાચિત મન્યસે સુવેદેથી સુષ્ટુ વેદા, હું બ્રહ્મને સારી રીતે જાણું છું એવું તું કદાચ માનતો હોય તો કદાચિત યથાશ્રુતમ દુર્વિજ્ઞ, કદાચ તે સાંભળ્યા પ્રમાણે તે બ્રહ્મને સારી રીતે જાણ્યું હોય એવું સંભવ છે. ક્યારે સંભવ છે? ક્ષીણ દોષ સુમેદાહ કશ્ચિત,
કોઈક એવો વ્યક્તિ હોય કે જેના બધા દોષ રાગદ્વેષ અંતઃકરણ શુદ્ધિ થઈ ગઈ છે, એવો કોઈ વ્યક્તિ હોય અથવા તો સુમેધા હોય, એનું ચિત્ત એકાગ્ર હોય, મેધા એટલે તેજસ્વી એની બુદ્ધિ હોય, ગ્રહણ શક્તિ વધારે સારી હોય, તો કદાચ તને જ્ઞાન થઈ ગયું હોય એવું સંભવ છે. અને કદાચિત કશ્ચિત ન, અને ઘણાને ન પણ થાય અને છતાં એમ સમજી જાય કે હું સમજી ગયો બધું, એટલે ઉપર છેલ્લું જ્ઞાન થઈ ગયું છે એને, પણ એનું ઊંડાણથી સૂક્ષ્મ રીતે એ જાણતો નથી હજી. એટલે એને ચલિત કરવાનો અર્થ એવો જ છે. ચલિત કરવું એટલે કે એને કંઈ એની શ્રદ્ધામાં કંઈ આઘાત કરવાની જરૂર નથી, પણ ખરેખર એ સમજ્યો છે કે નહીં એ જાણવા માટે. એટલે સાશંકમ, હા, એટલે આ સાશંક એટલે શંકા સહિત આ આચાર્યનો પ્રશ્ન થાય છે આ પહેલા મંત્રમાં. એટલે પછી એમાં દાખલો આપ્યો આપણને કે ઇન્દ્ર અને વિરોચન બંને જાય છે પ્રજાપતિ પાસે, અને પ્રજાપતિ એને ઉપદેશ કરે છે, અને પછી કહે છે કે આ અક્ષિણી પુરુષ છે એ જ આત્મા છે. કારણ કે આ લોકોએ સાંભળ્યું છે કે આત્મા કેવો છે, વિજરહ વિમૃત્યુ વિશોકઃ, એવો આત્મા જે છે, તો એ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે એને આ બધા જ લોકોની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે આ બંને તો રાજાઓ છે, એક અસુરનો રાજા છે ને એક દેવતાઓનો રાજા. બંને રાજાઓને તો રાજ્યની ઈચ્છા હોય જ, પોતાનો વિસ્તાર વધારવાની ઈચ્છા હોય જ. એટલે એ લોકો બંને પહોંચે છે પ્રજાપતિ પાસે, અને પ્રજાપતિ પાસે પહોંચી અને પછી નક્કી કરે છે કે આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, કારણ કે આપણે તો લોકની પ્રાપ્તિ કરવી છે. એમને આત્મજ્ઞાનમાં ઇન્ટરેસ્ટ કેટલો હતો, ખાલી લોકોની પ્રાપ્તિ કરવા માટે, પોતાના રાજ્યનું શાસન સ્થાપિત કરવા માટે. એટલે પછી એ લોકો ત્યાં પહોંચે છે અને પછી એને ઉપદેશ કરે છે પ્રજાપતિ કે આ તારી જમણી આંખમાં, તમારી જે જમણી આંખમાં દેખાય છે એ પુરુષ, એ આત્મા છે. હવે બંનેએ જોયું, આપણે બધી આ કથા તો કહી ગયા, 2-3 વાર કહી ગયા. એટલે એણે જોયું તો એણે પોતાના પડછાયાને જોયું, પ્રતિબિંબને જોયું. એકબીજાની આંખમાં જોઈએ તો આપણને શું દેખાય? આપણું પ્રતિબિંબ દેખાય. તો એ લોકોએ શું માન્યું કે આ દેહ જે દેખાય છે પ્રતિબિંબમાં શું દેખાય છે? પ્રતિબિંબને નથી માન્યું એ લોકોએ દેહને આત્મા માન્યું. એટલે આ દેહ જે દેખાય છે એ આત્મા છે એવું આ પ્રજાપતિનો ઉપદેશ છે એવું એ લોકો સમજ્યા. એટલે પ્રજાપતિનો ઉપદેશ આવો થયો એટલે પેલો વિરોચન તો સમજી ગયો કે મને જ્ઞાન થઈ ગયું. એટલે એ તો તરત સીધો ભાગ્યો અને પોતાના રાજ્યમાં એમ કે હું બધાને હવે જ્ઞાન આપી દઉં અને બધાને સમજાવી દઉં કે આપણું આ શરીર છે એની પૂજા કરો, એને શણગારો, એને આભૂષણથી શણગારીને એને પૂજા જ કર્યા કરો, બસ એ જ આપણા જીવનનું ધ્યેય છે. એમ કરીને એ તો પહોંચી ગયા. ઇન્દ્ર જે છે એ ઇન્દ્ર થોડો આગળ જઈને વિચાર કરે છે કે આત્મા વિજરહ વિમૃત્યુ અપાપ, આ પાપ રહિત છે, જરા રહિત છે, મૃત્યુ રહિત છે. તો આ શરીર જો આત્મા હોય તો એ તો કઈ રીતે હોઈ શકે? કારણ કે એ તો મર્ત્ય છે, શોકવાળું છે. એટલે એવો વિચાર કરે, એને સંશય જન્મે. એટલે જ્યારે તમે શંકા જન્મે ને તો તમે વિચાર કરો, અને વિચાર કરો તો શંકા જન્મે. હા, નીતા એમ થાય કે આ બધું બરાબર છે, બધું બરાબર છે, મને સમજાઈ ગયું, રાગદ્વેષ કાઢી નાખવા, મને ખબર પડી ગઈ. અંતઃકરણ શુદ્ધિ એટલે રાગદ્વેષ કાઢી નાખો. પણ રાગદ્વેષ એટલે શું? મારા જીવનમાં મારા માટે રાગદ્વેષ એટલે શું? એમ દરેકના જીવનમાં રાગદ્વેષ જુદા જુદા હોય. શબ્દ તો રાગદ્વેષ જ વપરાતો હોય, પણ એ રાગદ્વેષ એટલે મને ક્યાં લાગુ પડે છે? મારા અંતઃકરણની શુદ્ધિ માટે મારા રાગદ્વેષને મારે કાઢવા, તો એના માટે મારે શું કરવું? કારણ કે દરેક વ્યક્તિની અંદર પોતપોતાની સમજ હોય રાગદ્વેષની પણ. એટલે એના માટે એમ કહે છે કે સંશય જન્મવે, અને પછી સંશય જન્મ્યા પછી ઇન્દ્રને સંશય જન્મ્યો, બીજી વાર પાછો આવ્યો, ત્રીજી વાર પાછો આવ્યો, ચોથી વાર પાછો આવ્યો, 4 વાર એ આવ્યો ત્યારે એને જ્ઞાન થયું આત્માનું. વિરોચનને તો એક જ ઉપદેશમાં જ્ઞાન થઈ ગયું, જ્યારે ઇન્દ્રને તો 4 વાર ઉપદેશ થયો ત્યારે એને જ્ઞાન થયું. એટલે આમાં શું છે કે સંશય પણ થવો જોઈએ, અને સંશય થયા પછી પ્રશ્ન પણ થવો જોઈએ, એનો ખુલાસો પણ થવો જોઈએ. એટલે એ આચાર્ય પાસે વારંવાર આવે છે ઇન્દ્ર. એટલે એમ કીધું કે જો છેલ્લી લાઈનમાં જો 50મા પાના પર જ ભાષ્યમાં પેજ નંબર 50, ધીરજભાઈ पेज नंबर 50 भाष्य में लास्ट लाइन, तथा इंद्र देवराट सकृत द्विहि त्रिहि उक्तम च अप्रतिपद्यमान स्वभाव दोष क्षयम अपेक्ष्य. પછી આગળ ચતુર્થે પર્યાયે પ્રથમ ઉક્તમ એવ બ્રહ્મ પ્રતિપન્નવાન. એટલે બ્રહ્માજીએ પ્રજાપતિએ જે ઉપદેશ કર્યો હતો ને એ ઉપદેશનો અર્થ, પ્રજાપતિએ જે ઉપદેશ કર્યો એનો અર્થ પેલો તો એમ જ સમજો પહેલી જ ઉપદેશમાં કે દેહ આત્મા છે. પણ ઇન્દ્રએ 2 વાર 3 વાર કહેવા પછી પણ વારંવાર એણે વિચાર કર્યા પછી સ્વભાવ દોષ ક્ષયમ અપેક્ષા,
એના સ્વભાવ એટલે સ્વભાવમાં જે આપણે જે આપણો સ્વભાવ શું છે, દેહને આત્મા માનવું. દેહને લગતા જે કંઈ પણ વસ્તુઓ આપણને અનુકૂળ હોય એને પણ આપણે આત્મા માનતા હોઈએ. મારો પુત્ર એ પણ મારો આત્મા, મારી સંપત્તિ પણ મારા આત્મા, મારી પત્ની પણ મારી આત્મા. આત્મા એટલે શું? મને પ્રિયમાં પ્રિય વસ્તુ એ આત્મા. તો આ બધા મારા પ્રિય વિષયો જે કંઈ પણ હોય એ મારો આત્મા બની જાય. અને એટલા માટે એના માટે હું બધું જ કરવા તૈયાર થઈ ગયો. તો એમ કહે છે કે આવી રીતે સ્વભાવ દોષ ક્ષયમ અપેક્ષ્ય ચતુર્થે પ્રય, એટલે એના સ્વભાવમાં જેમ જેમ એનું અંતઃકરણ શુદ્ધ થતું ગયું ઇન્દ્રનું, પહેલા પર્યાયમાં નહોતું, બીજા પર્યાયમાં થોડું વધારે થયું, ત્રીજામાં એનીથી વધારે થયું, ચોથા પર્યાયમાં શુદ્ધ થઈ ગયું અંતઃકરણ. એટલે એને આ જ્ઞાનનો જે ખરેખર ઉપદેશ હતો એ એને પ્રાપ્ત થયો અને પછી એને બ્રહ્મનું જ્ઞાન થયું એવું કહેવામાં આવ્યું. હા, એટલે 32 એવા 101 વર્ષ સુધી ઇન્દ્રએ તપસ્યા કરી અને 101 વર્ષ દેવતાઓના 101 વર્ષ, મનુષ્યના નહીં, મનુષ્યનો 1 વર્ષ એ નહીં, પેલા દેવતાઓનું 1 વર્ષ એટલે 365 વર્ષ આપણા, એવું 1 વર્ષ એ લોકોનું દેવતાઓનું. એટલા વર્ષોની એટલે ટૂંકમાં આ એટલું બધું દુર્વેગનીય તત્વ છે કે એના માટે ઘણું બધું આપણે તૈયારી કરવી પડે અને એની પાછળ દ્રઢતાથી મંડી પડવું પડે. તો પછી એમ કીધું લોકેપી એકસ્માત ગુરોહો શૃણવતામ કશ્ચિત યથાવત પ્રતિ, એટલે આ તત્વ કેમ દુર્વિજ્ઞીય કેમ કીધું, અઘરું કેમ છે? કારણ કે સાંભળવા છતાં ભગવાને કીધું ને મનુષ્યનામ સહસ્રેષુ કશ્ચિત યતેતિ સિદ્ધે સિદ્ધાનામ અપી, હજારો સાંભળનારાઓમાંથી કોઈ કશ્ચિત યતેતિ, અને યત્ન કરવામાંના પણ કશ્ચિત મામ વેદતી તત્વતઃ, મને તત્વતઃ જાણે છે. એટલે એવું આ તત્વ છે. એટલા માટે એમ કહે છે અને એટલા માટે આચાર્ય એ શિષ્યનું બરાબર જ્ઞાન ચકાસે છે. નહીં તો પેલો કંઈક મને થઈ ગયો તો આચાર્ય કંઈક સારું થઈ ગયું તો તું હવે મુક્ત થઈ ગયો, છૂટો હોય અહીંયાથી. પણ એવું નથી. ગુરુજીની એવી કન્સર્ન છે કે આને જ્ઞાન બરાબર થવું જોઈએ અને એટલા માટે કહો કસોટી કરીને એની કંઈ મજાક કરવા માટે કે ટાઈમ પાસ કરવા માટે નથી કરતા, પણ ખાસ એને જ્ઞાન થવું જોઈએ, એને જે ઉપદેશ થયો એ પહોંચવો જોઈએ, એના માટે એની કસોટી થાય છે. એટલે પછી એમ કહે છે કે તું જે કંઈ પણ સમજ્યો છે એ કેવું છે? જો તું આવું સમજ્યો હોય કે એક વિગ્રહને તું આત્મા માનતો હોય કે પરમાત્મા માનતો હોય કે કોઈક વિચારને કોઈક જપને માનતો હોય તો એ તારું જ્ઞાન અલ્પ છે એવું પહેલાં મંત્રમાં કહેવામાં આવ્યું અને એટલા માટે તારે મીમાંસા કરવી જોઈએ. હવે આપણે બીજા મંત્રમાં જઈએ. આ બધું આપણે ચર્ચા તો ડિટેલમાં કરી, તો આ રિવિઝન થોડું કરી નાખીએ. એટલે પેલો મીમાંસા કરવા ગયો, શિષ્યને કહ્યું આચાર્ય કે હજી મને એમ લાગે છે કે તારે મીમાંસા કરવી. મીમાંસા એટલે વિચાર કરવો જોઈએ. આ તત્વ વિશે તારે વધુને વધુ સૂક્ષ્મ રીતે વિચાર કરવાની જરૂર છે. એટલે એ વિચાર કરવા ગયો અને વિચાર કરીને પાછો આવ્યો અને પછી શું કહે છે? બીજા મંત્રમાં કહે છે, પેજ નંબર 56 વાંચીએ આપણે. નાહમ મન્યે સુવેદેતિ નો ન વેદેતિ વેદ ચ યો નસ્તદ્વેદ તદ્વેદ તદ્વેદ નો ન વેદેતિ વેદ ચ. તો શિષ્ય એમ કહે છે નાહમ મન્યે સુવેદેતિ. આચાર્ય પાસે આવ્યો આમ બરાબર આમ ટટ્ટાર થઈને, હવે મને આમ દ્રઢતા છે. નાહમ મન્યે સુવેદેતિ અહમ ન મન્યે સુવેદ ઇતિ, હું સારી રીતે બ્રહ્મને જાણું છું એવું હું માનતો નથી. આવો જવાબ આપ્યો. નાહમ મન્યે સુવેદ, પહેલાં તો એણે કીધું સુવેદેતિ, એણે હું સારી રીતે જાણું છું એવું કીધું. હવે એ મીમાંસા કરીને આવ્યો અને પછી કહે છે કે નાહમ મન્યે સુવેદેતિ, હું એવું માનતો નથી કે બ્રહ્મને હું સારી રીતે જાણું છું. નો ન વેદ ઇતિ, નથી જાણતો એવું પણ નથી. ન વેદ ઇતિ ન, તો પછી વેદ ચ, જાણું પણ છું. આવો અટપટો જવાબ એણે પણ આપી દીધો. હું બ્રહ્મને સારી રીતે જાણું છું એવું નથી. પછી કહે છે કે ન વેદ ઇતિ ન, નથી જાણતો એવું પણ નથી, જાણું પણ છું. અને પછી ભાષ્યકાર ચકાર જે છે એ ચકાર માટે પાછું શું કહે છે? ન વેદ ચ, નથી જાણતો એવું પણ નથી. એટલે એનો જવાબ બંને રીતે આવ્યો. જાણું છું પણ ખરો, નથી પણ જાણતો, પછી પાછો કે જાણું છું પણ નથી પણ જાણતો. હવે આવા 4 રીતના એના વાક્યો આવ્યા. એને આપણે ગયા વખતે જોયેલું, આપણે બીજી ટીકામાંથી સ્વામીજી લીધેલો ને, એ ટીકા મેં ગ્રુપ પર મૂકેલી. એટલે નાહમ મન્યે સુવેદેતિ
એટલે હું વિદિત જે છે વેદ નાહમ મન્ય શું વેદ એટલે હું વેદ સારી રીતે જાણતો નથી, એટલે એ તત્વ વિદિત કરતાં અન્ય છે. હું એને સારી રીતે જાણતો નથી એટલે શું છે, જે કંઈ વિદિત છે એને સારી રીતે જાણું છું. જે મારો જાણવાનો વિષય હોય એને હું સારી રીતે જાણું, પણ જે જાણવાનો વિષય ન હોય તો એને કેવું માનું, બરાબર જાણતો નથી, સ્પષ્ટ રીતે મને એનું જ્ઞાન નથી, એટલે ન વિદિતમ, વિદિતા કરતાં અન્ય છે એવું કહેવામાં આવ્યું. એટલે જે ઉપદેશમાં પરંપરાથી જે ઉપદેશ કર્યો આચાર્યએ, એમાં શું કીધું, અન્ય દેવ તદ વિદિતાત અથો વિદિતા દધી. આ તત્વ કેવું છે, વિદિત કરતાં પણ અન્ય છે અને અવિદિત કરતાં પણ અન્ય છે. જે કંઈ પણ જ્ઞાનના વિષયો છે એની કરતાં એ અન્ય છે, જે કંઈ જાણી શકાય એની કરતાં અન્ય છે. એટલે કે જાણી શકાય એવા કયા તત્વો છે, બધા અનાત્માના તત્વો છે. ઇદમ તયા આપણે જે જાણીએ છીએ એ બધા તત્વો કેવા છે, અનાત્મા છે, અનાત્માના ક્ષેત્રમાં છે. તો એ બધા છે એની કરતાં આ તત્વ કેવું છે, અન્ય છે. અને અવિદિત કરતાં પણ અન્ય છે. અવિદિત એટલે આજે નથી જાણતો પણ પછી જાણીશ, ગમે ત્યારે જાણવામાં આવશે. એટલે કાર્ય અને કારણ પણ કહી શકાય. કારણ અવ્યક્ત છે, કાર્ય વ્યક્ત છે. વ્યક્ત આપણને દેખાય છે પ્રત્યક્ષ, એટલે વ્યક્ત જે છે દેખાય છે એ કેવું છે, એ અનાત્મા છે. અવ્યક્ત છે એ પણ કેવું છે, અનાત્મા જ છે. અવ્યક્ત ક્યારેક તો વ્યક્ત થવાનું છે, એટલે એ પણ કેવું છે, અનાત્માના ક્ષેત્રમાં જ છે. એટલે વ્યક્ત અને અવ્યક્ત બંનેથી જે અન્ય છે એવું આ તત્વ છે. અને ત્યાં એવું સાબિત કર્યું, સિદ્ધ થયું કે આત્મા જે ઇદમ જે છે એ બધું અનાત્માના ક્ષેત્રમાં આવ્યું, તો ઇદમથી એ અન્ય છે, એટલે ઇદમથી અન્ય બીજું શું રહ્યું, અહમ જ રહ્યો. તો એ અહમ તત્વ જે છે, એટલે અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ, એ દ્વારા શું કહેવામાં આવ્યું કે આ જે તત્વ બ્રહ્મ જે છે એ કેવું છે, અહમ છે. સમજ પડી ને, વિદિત કરતાં પણ અન્ય છે, અવિદિત કરતાં પણ, એટલે અનાત્માના ક્ષેત્રથી અન્ય છે, એટલે કે આત્મા છે એવું ત્યાં સિદ્ધ થયું. એટલે જાણનારો જે દ્રષ્ટા જે છે એમ કહો કે કરતા કહો, એ સીધે સીધી રીતે કરતા નથી, એ કરતા પણ છે, એ પણ એક એનું એક ઉપાધિ સાથેનું તાદાત્મ્ય હોય ત્યારે એને કરતા કહેવાય. કરતા કહીએ ત્યારે ક્યારે, દેહની સાથેનું તાદાત્મ્ય હોય ત્યારે કરતા. વક્તા ક્યારે કહીએ, વાગેન્દ્રિય સાથે. એટલે એ જે છે એ રીતે એને ખબર પડી કે ભાઈ આ તત્વને હવે હું બરાબર જાણી ગયો છું, એટલે હું આવી રીતે જાણું છું. કેવી રીતે, એને વિષય તરીકે ન સુવેદ ઇતિ ન વેદ, સારી રીતે જાણું છું એવું નથી, એનો અર્થ એવો થયો કે હું વિષય તરીકે જાણું છું એવું હવે નથી. પછી કહે છે વેદ ન વેદ ઇતિ ન, નથી જાણતો એવું પણ નથી. એટલે આ તત્વ કેવું છે, નથી જાણતો એવું નથી, એટલે એનો અર્થ એવો કે હું વિષય તરીકે જાણતો નથી, એટલે શું જણાશે જ નહીં? તો કે ના, એવું નથી. શાસ્ત્રના આધારે તું એને જાણી શકીશ, શાસ્ત્ર દ્વારા તું એને, આ શાસ્ત્ર ગમ્ય છે, શાસ્ત્ર ગમ્ય એટલે શાસ્ત્ર દ્વારા આ તત્વનું જ્ઞાન આપણને થઈ શકે. સીધે સીધું જેમ આ રૂપ કે શબ્દ કે એનું જે જ્ઞાન થાય છે ઇન્દ્રિયો દ્વારા, એ જ્ઞાન થાય એવી રીતનું આ જ્ઞાન થઈ શકે નહીં. પણ શાસ્ત્ર આના માટેનું પ્રમાણ છે. આત્માના જ્ઞાન માટેનું પ્રમાણ શું છે, શાસ્ત્ર. કેમ? કારણ કે આ કેવો છે વિષય, અતિન્દ્રિય વિષય છે, એટલે ઇન્દ્રિયો દ્વારા એનું જ્ઞાન થઈ શકે નહીં. એટલા માટે આપણી પાસે પ્રમાણ શું છે, શાસ્ત્ર પ્રમાણે. ઇન્દ્રિયો પ્રમાણ નથી. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એના માટેના પ્રમાણો આપણી ઇન્દ્રિયો ખરી, મન ખરું, પણ આના જ્ઞાન માટે આ અતિન્દ્રિય વિષય છે એના માટેનું પ્રમાણ શું છે, શાસ્ત્ર છે. એટલે ન વેદ ઇતિ નથી જાણતો એવું પણ નથી, કારણ કે શાસ્ત્ર કહે છે કે અન્ય દેવ એક જ રીતે આ પરંપરાથી ઉપદેશ અપાયો છે. અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતા દધી. એટલા માટે શાસ્ત્ર જ આના માટેનું પ્રમાણ છે જાણવા માટેનું. એટલે ન વેદ ઇતિ નથી જાણી શકાય એવું નથી, એટલે એણે એવો શબ્દ વાપર્યો, વાક્ય એવું કહ્યું. પછી કહે છે વેદ છે, જાણું પણ છું. નથી જાણતું એવું નથી એમ કહ્યું, પણ જાણું પણ છું. જાણું પણ છું એટલે શું, કોઈ પણ પ્રકારના સંશય રહિતનું જ્ઞાન છે. હવે અન્ય દેવ તદ વિદિતા અથો અવિદિતા દધી દ્વારા જે કહેવામાં આવ્યું, એટલે કે હું હવે આનું જ્ઞાન મને કેવું છે, નિશ્ચિત જ્ઞાન છે, દ્રઢ જ્ઞાન છે. હવે મને કોઈ સંશય નથી. પહેલાં જે વાત કરી એણે કે કદાચ હું આને માનતો, કદાચ આને માનતો, કે કોઈ વિષયમાં જ શોધતો હતો, આધ્યાત્મિક કે આધિદૈવિક તત્વને એ બ્રહ્મ માનતો હતો, એવું હવે એનામાં નથી. એને હવે ખબર પડી ગઈ કે આ તત્વ કેવું છે, એ
ભૂત છે, આત્મા જ છે, એ મારો આત્મા જ છે અને એ જ બ્રહ્મ છે, એ એને ખબર પડી. એટલે વેદ ચ, મને કોઈ પણ જાતની શંકા નથી. શંકા કેમ નથી? હવે હું આત્મતયા જાણું છું, હું એ પ્રકારે જાણું. આજે મને મારા વિશે શંકા ન હોય, બીજા કોઈ વિષય વિશે મને શંકા હોય, પણ મારા વિશે મને જ્ઞાન ન હોય એવું ને, હું છું એના માટે મારે કોઈને પૂછવું પડે, ઇન્દ્રિયથી ચકાસવું પડે? ન પડે. એટલે એ જ્ઞાન માટે એને દ્રઢ નિશ્ચય થઈ ગયો. એટલે એમ કહે છે વેદ ચ, મને કોઈ પણ સંશય નથી. એટલે ત્યાં આગળ સંશય રહિતનું જ્ઞાન થયું એવું કીધું. અને છેલ્લું જે ન વેદ છે એવો જે ઉમેર્યો ભાષ્યકારે, સમજ પડે છે ને? વેદ ચ કહ્યું ને, પછી વેદ ચ પછી શબ્દાત ભાષ્યકારે કહ્યું 58મા પાના પર જુઓ, પહેલી લીટીમાં ભાષ્યની, નો ન વેદ ઇતિ વેદ ચ, પછી વેદ ચ ઇતિ ચ શબ્દાત ન વેદ ચ. એટલે ભાષ્યકારે એવું કીધું, વેદ ચ જે કીધું તો ચ શબ્દ જે આવ્યો ને, ચકાર આવ્યો ને, ચકાર, મેં ખાના ખાયા, मैंने खाना भी खाया, મેં ખાવાનું પણ મેં ખાધું પણ ખરું એવું કહીએ તો પણ જે શબ્દ વપરાયો, પણ શબ્દ ક્યારે વપરાય? એની પહેલાં કંઈક કર્યું હોય પછી પણ વપરાય ને. અમે લોકોએ ખાધું પણ ખરું, પણ ખાધું પણ ખરું એટલે બીજું શું કર્યું? આગળ કંઈક કર્યું. એટલે જ ભાષ્યકાર એમ કહે છે કે ચકારનો અર્થ એવો થયો, એણે જાણ્યું પણ, વેદ છે એવું કહ્યું એટલે ન વેદ નથી જાણ્યું એવું પણ ખરું, એવો અર્થ એમાં એક વાક્ય એમણે ઉમેર્યું. કારણ કે આ બધા જે શબ્દો છે ને એ બધા ન વેદ છે એવું કહેવાની બદલે એટલે વિષય તરીકે આને હું જાણતો નથી એવું કહેવા માગે છે. ન વેદ છે એટલે શું? અત્યાર સુધી મને વિષય તરીકે જાણવાની જે ટેવ હતી ને, પણ આ આત્માને હવે હું વિષય તરીકે જાણતો નથી. ન વેદચનો અર્થ એવો કર્યો. વેદચનો અર્થ શું કર્યો? સંશય રહિતનું જ્ઞાન છે, મને કોઈ શંકા નથી હવે. એટલે મારું જ્ઞાનમાં હવે નિષ્ઠા થઈ ગઈ. હવે મને કોઈ ચલિત કરી શકે એવું નથી. આચાર્ય એને ચલિત કરવા માગતા હતા. ચલિત કરવા માગતા એટલા માટે કે એનું જ્ઞાન પાકું છે કે નહીં, એનો આત્મવિશ્વાસ દ્રઢ છે કે નહીં, કે ખાલી ગોખેલું જ્ઞાન છે. એવું છે ને કે આપણને ગોખેલું જ્ઞાન જ લાગે ને, કારણ કે આપણને બધી ખબર હોય, પટ બોલી તો જઈએ, પણ વ્યવહાર કરીએ ત્યારે પછી આપણને અંદર ઘણા બધા રાગદ્વેષના બધા પ્રતિક્રિયાઓ બધી આવતી હોય છે આપણામાં, અને અસર થતી પણ હોય છે મન ઉપર. ખરાબ લાગી જાય, અસ્વીકાર થાય, બધું ઘણું થાય. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તો બોલી નાખીએ, પણ બ્રહ્મ બધું નથી થતું. અમુક બ્રહ્મ થઈ જાય, અમુક નથી થતું. એટલે ભાષ્યકાર આવી રીતે 4 વાક્ય કહ્યા આપણને. તો એ રીતે આપણે આ બધી એની ચર્ચા થઈ ગઈ. અને પછી શિષ્યએ શું કર્યું? શિષ્યએ આ બધી મીમાંસા કરીને એકદમ કોન્ફિડન્સથી, આત્મવિશ્વાસથી આવીને નો ન વેદેતી વેદ ચ એવું કહ્યું. તો જુઓ મંત્રમાં જુઓ ફરીવાર, એણે કહ્યું નાહમ મન્યે સુવેદેતી. 56મા પાના પર જુઓ, 56મા પાના પર મંત્ર છે ને, એમાં નાહમ મન્યે સુવેદેતી નો ન વેદેતી વેદ છે એવું પહેલું જે પૂર્વાર્ધ છે ને એમાં એવું કીધું કે હું 4 વાક્યો જે કીધા એ કીધા. પછી એમ કહે છે આ બધું કહેવા પાછળનું એની દ્રઢતા બતાવે છે. કોની? શિષ્યની. આત્મવિશ્વાસ બતાવે કે મને હવે જ્ઞાન થઈ ગયું, હવે મને કોઈ આ જ્ઞાનમાંથી ચલિત કરી શકે એવું નથી. આ જ્ઞાનમાં હું એટલો બધો દ્રઢ થઈ ગયો છું. અને પછી એ જવાબ કેવી રીતે આપે છે? યો નસ્તદ્વેદ તદ્વેદ, યો નહ, નહ એટલે અસ્માકમ મધ્યે, અમારા જે સહ અધ્યાયીઓ જે છીએ, જે આપણી પાસે બેઠા છીએ અમે, અને જે આ તમે ઉપદેશ કર્યો સાંભળ્યો અમે લોકો, એમાં ના જે લોકો યહ તદ્વેદ તદ્વેદ, મેં જે આ કહ્યું આ 4 વાક્યો કીધા ને, ના હમ મન્યે સુવેદેતી નો ન વેદેતી વેદ ચ, એ જે વાક્ય કહ્યું એનો તાત્પર્ય, એનો જે અર્થ, એનું જે તારણ જે સમજ્યો છે એ વ્યક્તિ જ આ જ્ઞાન પ્રાપ્ત કર્યો છે એવું સમજવાનું. એટલે એણે પણ જવાબ એવી રીતે જ આપ્યો. કેવી રીતે આપ્યો? નો ન વેદેતી વેદ ચ, નથી જાણતો એવું પણ નથી અને જાણું પણ છું, એવો જે જવાબ આપ્યો ને, એ જવાબ એવો રીતે આપ્યો કે અન્ય દેવ તદ વિદિતાત અથો વિદિતાદ અધિ, એ જે આચાર્યનો પરંપરાગત ઉપદેશ હતો એ જ એનો જ અનુવાદ એણે પોતાના શબ્દોમાં કર્યો. આચાર્યના શબ્દોમાં કહી દે તો આચાર્ય એમ સમજત કે આ તો ગોખેલું બોલી ગયો. આપણે 5 વાર બોલીએ એટલે 6ઠ્ઠી વાર આપણે બોલી શકીએ કે અન્ય દેવ તદ વિદિતાત અથો જ્ઞાન થઈ ગયું સ્વામીજી, અન્ય દેવ તદ વિદિતા અથો વિદિતાદ હતી.
ઓકે ઘરે જઈએ હવે કાલથી ક્લાસમાં, પણ એવું નથી. એટલે આણે પોતાના શબ્દ એની સમજ જે હતી ને એ સમજ પોતાના શબ્દોમાં કીધી. નો ન વેદેતી વેદ ચ ઇતિ, એટલે એમ કે છે યહ નહ તદ વેદ, એટલે એનામાં એટલો બધો આત્મવિશ્વાસ હતો એટલે આચાર્યને એને કીધું. આચાર્યને પણ સંતોષ થવો જોઈએ ને કે મેં આને જે ઉપદેશ કર્યો એને સમજાવ્યો છે, મેં જે એને સમજાવ્યું એ સમજણ એને બરાબર એ જ સમજણ પહોંચી છે. એ તો પેલા વિરોચન જેવું એ થાય, સમજણ તો પેલાને આપી પણ બિચારો ઊંધું સમજીને જતો રહ્યો. એટલે એમ કહે છે કે યહ નહ તદ્વેદ નો ન વેદ, જે આ મેં ઉપદેશ કર્યો નો ન વેદેતી વેદ છે, એ ઉપદેશ જે અમારા સહ અધ્યાયોમાંથી જે કોઈએ પણ આ ઉપદેશ આ રીતે ગ્રહણ કર્યો છે એ આ તત્વને જાણે છે. એટલે આચાર્યને સંતોષ થયો કે ના આ વાત સાચી છે, હવે આને બરાબર આ જ્ઞાન થઈ ગયું છે. તો જુઓ હવે આપણે 58માં પાના પર જુઓ. ગયા વર્ષે આ મંત્ર આપણે પૂરો કર્યો, ગયા વર્ષે નહીં પણ ગયા વખતે. તો એમાં જુઓ 58 પાના પહેલી લીટી જુઓ, ભાષ્યમાં પહેલી લીટી જુઓ. નનુ વિપ્રતિષિદ્ધમ, એ જે છે ને નનુ વિપ્રતિષિદ્ધમ નાહમન્ય સુવેદેતી નો ન વેદે ઇતિ ચ વેદ ચ ઇતિ. આ જે કહ્યું તો આ વાક્ય તો કેવું છે, હવે પ્રશ્ન કરે ભાષ્યકાર આપણને. આ જે શિષ્યનો ઉત્તર આવ્યો ને પૂર્વાર્ધમાં, એ ઉત્તરનું હવે આપણને જરા સમજાવે છે પ્રશ્ન કરીને. એ પોતે શંકા કરે છે. નાનું વિપ્રતિશ, આ તો તારું નાહમન્ય સુવેદ, તું બ્રહ્મને સારી રીતે જાણતો નથી એવું કીધું. અને નો ન વેદ એથી વેદ ચ, નથી પણ જાણતો અને જાણું પણ છું. આ જે તારો જે જવાબ છે, ઉત્તર જે છે એ કેવો છે? વિપ્રતિષિદ્ધમ. વિપ્રતિષિદ્ધમ એટલે એકદમ વિરોધાભાસી છે. જાણું પણ છું, નથી પણ આ ક્લિપને હું જાણું છું પણ જાણતો નથી. હા, પણ જાણું પણ છું. હવે એવું કહીએ એટલે આપણે શું સમજ્યા? આમાં તમે શું સમજ્યા? શું જાણું પણ છું, નથી પણ, એટલે એમ કહે છે આ વિપ્રતિષિદ્ધમ, આ વિરોધાભાસી વાક્ય. યદી, આગળ ભાષ્યમાં વાંચું છું, યદી ન મન્યસે સુવેદેતી કથમ મન્યસે વેદ છે. જો તું એમ કહેતો હોય કે હું સારી રીતે બ્રહ્મને જાણતો નથી, તો કથમ મન્યસે વેદ છે, તો પછી એવું કેમ કહે છે કે હું સારી રીતે જાણું છું? હું જાણું છું. જો સારી રીતે નથી જાણતો તો જાણું છું એવું કેમ કહે છે? અથવા મન્યસે વેદ એવ છે, અને પાછું એમ કહે છે કે જાણું પણ છું, નથી પણ જાણતો, જાણું પણ છું. કથમ ન મન્યસે સુવેદે. હવે તું જાણતો હોય તો એવું કેમ કહે છે કે હું સારી રીતે નથી જાણતો? આવી રીતના પ્રશ્ન આપણને ભાષ્યકાર કહીને સમજાવે છે કે આ શિષ્યની સમજ ક્યાં સુધીની છે. આગળ કહે છે એકમ વસ્તુ યેન જ્ઞાયતે તેનૈવ તદ એવ વસ્તુ ન સુવિજ્ઞાયતે ઇતિ વિપ્રતિષિદ્ધમ સંશય વિપર્યયૌ વર્જયિત્વા. એટલે આવો જે જવાબ આપ્યો, જાણું પણ છું, નથી પણ જાણતું, એક જ વસ્તુ માટે હું જાણું પણ છું અને નથી પણ જાણતો, એવા બે વિરોધાભાસી જો ઉત્તર આપવામાં આવે, એનો અર્થ એવો થયો કે કાં તો એને શંકા છે, સ્પષ્ટ રીતે જાણતો નથી. આપણે કોઈ પણ વસ્તુ ચોખ્ખી જાણતા હોય તો આપણે કહીએ ભાઈ મેં જાણ્યું છે બરાબર, મને ખબર જ છે, આજે સોમવાર છે, આજે ગુરુવાર છે, મને ખબર જ છે, કારણ કે હું બધું જોઈને આવ્યો, તારીખ્યું જોઈને આવ્યો, કેલેન્ડર જોઈને આવ્યો અને છાપુએ જોઈને આવ્યો, એમાં આજનું ગુરુવાર લખેલો છે. આપણે એવો દૃઢ વિશ્વાસ હોય ત્યારે જ આપણે કહીએ. તો એમ કહે છે કે તું આવી રીતે એકમ વસ્તુ, કોઈ પણ એક વસ્તુને આપણે એમ કહીએ કે આ ક્લિપ જ છે, ભાઈ આને હું ક્લિપે કહું, પછી આને પેને કહું, મોબાઈલે કહું, તો પછી ગડબડ થાય. પણ એક જ વસ્તુને જ્યારે હું ક્લિપ જ કહું તો એ કેવું કહેવાય? સંશય અને વિપરીત જ્ઞાનથી રહિતનું કહેવાય. એમાં કોઈ સંશય પણ નથી અને વિરોધાભાસે નથી. આ ક્લિપ છે એટલે ક્લિપ છે, બસ. એમ બ્રહ્મનું જ્ઞાન જેને થયું હોય એ એમ કે હું જાણું પણ છું નથી. બ્રહ્મને જાણ્યું ક્યારે કહેવાય? મને કોઈ શંકા નથી કે મને કોઈ એના વિશેના કોઈ વિપરીત જ્ઞાન નથી, કોઈ બીજી વસ્તુને ઉપાધિને હું જ્ઞાન સમજીને એને હું આત્મા માનતો કે બ્રહ્મ માનતો, તો એ વિપરીત જ્ઞાન થયું, જેમ પેલાને થયું વિરોચન, એવું જ્ઞાન પણ. એટલે એમ કહે છે કે સંશય વિપર્યયો વર્જયિત્વા. જે વસ્તુને તમે સંશય અને વિપર્યયથી રહિત જ્ઞાન કરો એ જ સાચું જ્ઞાન થાય ને. એટલે એમ કહે છે કે એવો કોઈ નિયમ ન બનાવી શકાય. કોઈ નિયમ દુનિયામાં એવો ન હોય કે સંશયવાળું હોય અને વિપરીત જ્ઞાનવાળું હોય તો એવું જ્ઞાન તમે હોય તો ચાલે, એવું કોઈ કહે? હંમેશા જ્ઞાન કેવું હોવું જોઈએ? સંશય અને વિપર્યય જ્ઞાન રહિતનું હોવું જોઈએ. એટલે
ન ચ બ્રહ્મ સંશયત્વેન જ્ઞેયમ વિપરીતત્વેન વા ઇતિ નિયંતુમ શક્યમ. એવો કોઈ નિયમ ઘડી ન શકાય કે સંશય સાથે અને વિપરીત જ્ઞાન સાથે તમે જ્ઞાન મેળવી શકો. એવો કોઈ નિયમ બની શકે નહીં. સંશય વિપર્યયૌ હિ, એવું કેમ છે ભાઈ, એવું કેમ, એવો નિયમ કેમ બને? તો કે સંશય વિપર્યયૌ હિ સર્વત્ર અનર્થકરત્વેન એવ પ્રસિદ્ધૌ. સંશય અને વિપર્યયવાળું જે કોઈ પણ જ્ઞાન હોય કેવું છે? અનર્થકારી છે, અનર્થ કરનારું છે. એવમ આચાર્યને વિચાલ્યમાનોપી શિષ્ય ન વિચચાલ. આમ આચાર્ય દ્વારા શિષ્યને વિચલિત કરવાનો પ્રયત્ન થયો, પણ છતાંય પણ આ શિષ્ય કેવો થયો? ચલિત ન થયો, જરાય પણ ડગી ન ગયો. એના વિશ્વાસમાંથી એ જરાય હલી ન ગયો. એને દ્રઢ વિશ્વાસ, ના આ જ છે, આ તત્વને મેં બરાબર જાણ્યું છે અને મને હવે કોઈ જાતના રાગદ્વેષ રહ્યા નથી. મને કોઈ દુનિયા જગત મને સત્ય લાગતું જ નથી. જગતના કોઈ પદાર્થો મારી પર કોઈ અસર કરી શકતા જ નથી. એવો એનો દ્રઢ વિશ્વાસ થઈ ગયો. એટલે એ જરાય ન વિચચાલ, એ જરાય પણ ચલિત ન થાય. અન્ય દેવ તદ વિદિતાદ અથો, આગળ વાંચું છું, અથો અવિદિતાદ અધિ ઇતિ આચાર્ય ઉક્ત આગમ સંપ્રદાય બલાત ઉપપત્તિ અનુભવ બલાચ્ચ જગર્જ ચ બ્રહ્મ વિદ્યાયામ દ્રઢ નિશ્ચયતામ દર્શન આત્મનઃ. પોતાનો આત્માના જ્ઞાનમાં દ્રઢ નિશ્ચય થયો છે એવું દેખાડવા માટે એણે ગર્જના કરી. ગર્જના કરી એટલે એકદમ દ્રઢતાપૂર્વક એણે જવાબ આપ્યો, ઉત્તર આપ્યો આચાર્યને. એ આચાર્યને જે, હા બોલીએ, 58 में 5वीं लाइन है, 5वीं 6ठी लाइन, 6th लाइन. अन्य देव इन्वर्टेड कॉमा में है ना, हाँ, अन्य देव तद विदिताद अथो विदिताद अधि इति आचार्य उक्त આગમ સંપ્રદાય બલા. આ જે શિષ્યએ ગર્જના કરી એટલે કે એણે પોતાના આત્મવિશ્વાસથી ઉત્તર આપ્યો. એ ઉત્તર આપવા પાછળનું કારણ શું હતું એમ કહે છે. એણે મીમાંસા કરેલી અને મીમાંસાની પાછળનું બળ શું હતું? અન્ય દેવ તદ વિદિતાદ અથો વિદિતાદ અધિ, એ જે ઉપદેશ કરવામાં આવ્યો પરંપરાગત, એ ઉપદેશનું બળ હતું. એ બરાબર ઉપદેશને સમજ્યો કે આ વિદિત કરતાં પણ અન્ય છે, આ તત્વ અવિદિત કરતાં પણ અન્ય છે. એટલે કે અનાત્મા નથી, આત્મા જ છે અને એ હું છું, અહમ છું. એટલે બ્રહ્મ જે છે એ બ્રહ્મ કંઈ બીજું છે નહીં, મારાથી અન્ય છે એવું નહીં પાછું. નહીં તો પછી ભેદ બુદ્ધિ આવી જાય. પણ બ્રહ્મ જે તત્વ જે છે એ વિદિત અને અવિદિત કરતાં અન્ય છે. એટલે કે હું જ છું. એ બળને કારણે એનામાં એ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ આવ્યો. પ્લસ ઉપપત્તિ એટલે પોતાના યુક્તિ દ્વારા, અનુભવ દ્વારા, એણે તર્ક દ્વારા નક્કી કર્યું. યુક્તિથી એટલા માટે કે વિદિત જે કંઈ પણ હોય, અન્ય દેવત વિદિતા જ કીધું, વિદિત કરતાં અન્ય. તો વિદિત કરતાં અન્ય જે કંઈ પણ વસ્તુ હોય, વિદિત એટલે અન્ય. વિદિત એટલે શું? મારી કરતાં અન્ય, એને હું વિદિત કહું. અને વિદિત એ કેવું છે? ઇદમ છે. આ એ બધું ઇદમ આવે અને એક ઇન્દ્રિયોનો વિષય બને, મનનો વિષય બને, એને આપણે ઇદમ કહીએ. આ જગતમાં નામ રૂપાત્મક જે જગત છે એમાં જે કંઈ પણ નામ છે કે રૂપ છે એને આપણે ઇદમ કહીએ. બે તત્વ છે, અહમ અને ઇદમ. તો ઇદમમાં જે કંઈ પણ આવી ગયું એમાં બધું વિદિત અને અવિદિત બંને આવી ગયા. તો એ વિદિત અને અવિદિત કરતાં અન્ય કહ્યું એમ કહે છે કે અનુભવ બલાત. એટલે આ શિષ્યએ જે એકાંતમાં ગયો ને, એકાંતમાં ગયો એટલે કે ખાલી આમ સમાધિમાં બેસી નથી ગયો, એણે વિચાર કર્યો કે આ જે વિદિત કરતાં પણ અન્ય છે, અવિદિત કરતાં પણ અન્ય છે. કારણ કે જે વિદિત હોય એ પણ ઇન્દ્રિયોનો વિષય બની શકે. વિદિત હોય કેવું હોય? અલ્પ હોય. વિદિત હોય કેવું હોય? મર્ત્ય હોય. વિદિત હોય કેવું હોય? જડ હોય. તો જડ હોય, આ આત્મતત્વ કેવું છે? ચેતન છે. એટલે વિદિત કરતાં અન્ય છે એટલે કેવું છે? ચેતન છે. જે વિદિત હોય કેવું છે? જડ છે. જે વિદિત હોય કેવું હોય? અલ્પ હોય. વિદિત હોય કેવું હોય? નાશવંત હોય. એ આ બધા તર્ક, એના તર્કથી એને સમજ્યો. આજે એનો દ્રઢ વિશ્વાસ ક્યારે બને? આપણામાં પણ દ્રઢ વિશ્વાસ ક્યારે આવે? આપણું આ જ્ઞાન દ્રઢ ક્યારે થાય? જ્યારે આપણે આ બધું વિચાર કરીને, બરાબર મનન કરીને પછી એનો દ્રઢતા આપણી આવે, ત્યારે પછી આપણે ખબર પડે કે ભાઈ આ નિત્ય છે ને આ અનિત્ય છે. વિવેક ક્યારે થાય? નિત્ય અનિત્ય વિવેક ક્યારે થાય? ખબર પડે કે આ નિત્ય નથી. કેવી રીતે નિત્ય નથી? જો ભાઈ આજે છે ને કાલે નથી. દેશ કાળ અને વસ્તુથી મર્યાદિત છે, એટલે અલ્પ છે. જ્યારે હું જે તત્વ શોધું છું કેવું છે? અનંત છે, સચ્ચિદ આનંદ છે. તો એ તત્વને હું જ્યારે સમજું તો મને કોન્ફિડન્સ આવે, તો હું નિત્ય વસ્તુને
પકડી રાખું, અનિત્યને છોડતો જાઉં. નીતિની પ્રક્રિયા છે એના માટે છે. મને જ્યારે સમજ પડે ત્યારે નીતિ થાય ને. ખાલી યાજ્ઞવલ્ક્ય નીતિ કરવાથી આપણને નીતિ નથી થતું. કારણ કે નીતિ કરવા માટે આપણું જ્ઞાન થવું બનવાય. એ જ્ઞાન મારું થાય તો હું નીતિ કરી શકું. ને નીતિ કંઈ કોઈને કહેવા માટે નીતિ નથી, આપણા મનમાં જ થતું હોય નીતિ. એટલે છૂટતું જાય આપણે. ઇટ ગેટ્સ ડ્રોપ્ડ. એને પછી પ્રયત્ન વગર છૂટી જાય એવું છે. જેમ લગોટી રમવાનું આપણે છૂટી ગયું. કેમ છૂટી ગયું? કારણ કે આપણને બીજી મૂલ્યવાન વસ્તુ મળી એટલે. એમ જ્યારે પરમ દૃષ્ટવા નિવર્તતે, જ્યારે આપણને આ પરમાત્માનું જ્ઞાન જ જોઈએ છે, બીજું કંઈ જોઈતું જ નથી, એવો દ્રઢ નિશ્ચય થઈ જાય તો પછી આ બીજી વસ્તુઓ બધી છૂટતી જાય દુનિયાવી. કારણ કે આપણને પછી ખબર પડે. તર્ક લગાવીએ ને આપણે, યુક્તિ તો લગાવીએ. એવું છે, માણસનું મન તો તર્કથી જ સમજતું હોય. શાસ્ત્ર કહે ભલે, પણ તર્ક તો આપણને, જો તર્ક અનુકૂળ તર્ક લગાવીએ તો જ આપણને એ સમજાય. દુસ્તર્કાત સુરમ્યતા, દુસ્તર્ક લગાવો તો ન ચાલે, અનુકૂળ તર્ક લગાવવો પડે. શાસ્ત્ર જે કહે છે એને અનુકૂળ તર્ક લગાવીએ તો આ વસ્તુ આપણામાં દ્રઢ થાય. એટલે એમ કહે છે કે એની પાછળનું બળ શું હતું? એક તો આ અન્ય દેવત વિદિતા તથો વિદિતા દધી એવું જે ઉપદેશ હતો એ, પ્લસ ઉપપત્તિ અને અનુભવ બલાચ જગર્જ, એનો આ અનુભવ હતો. એટલા માટે એણે આ જવાબ આપ્યો, નોન વેદેતી વેદ ચ, એવી રીતનો. બ્રહ્મ વિદ્યામ દ્રઢ નિશ્ચયતામ દર્શે. આ રીતે એણે પોતાની બ્રહ્મ વિદ્યામાં દ્રઢતા છે અને નિશ્ચય છે એવું એણે જણાવ્યું. કથમ ઇતિ ઉચ્યતે, કેવી રીતે? યો યહ કશ્ચિત ન, કેવી રીતે એણે ગર્જના કરી, કેવી રીતે એણે જણાવ્યું? તો એણે દ્રઢતાથી કીધું કે જે આપણા સહ અધ્યાયીઓ જે છે મારી સાથેના ગુરુજી, એ બધા સહ અધ્યાયોમાં જે મેં આ કહ્યું નોન વેદિતિ વેદ ચ, એ જે અર્થ જે સમજ્યો છે એનો, આપે જે ઉપદેશ કર્યો એનો અર્થ મેં આ રીતે કહ્યો. અને એ અર્થને જે સમજ્યા છે એ માણસ ખરેખર સમજ્યો છે, એ દ્વારા એણે ગર્જના કરી. એટલે કે એણે પોતાનો દ્રઢ વિશ્વાસ રજૂ કર્યો. પછીના પાના પર જઈએ, 59મા પાના. એટલે હવે એમાં એવું કીધું કે હાજી હા 60 સોરી. આચાર્ય બુદ્ધિ સંવાદાર્થમ, પહેલું ભાષ્યમાં પહેલું કીધું, પહેલી લાઈનમાં વેદ, પહેલી લાઈનમાં એવું કીધું ને કે નોન વેદ ઇતિ વેદ ચ. ભાષ્યમાં હું વાંચું છું 60મા પાના. વેદ ઇતિ વેદ ચ ઇતિ અવોચત આચાર્ય બુદ્ધિ સંવાદાર્થમ. એટલે આચાર્યની જે બુદ્ધિ, એટલે આચાર્ય જે ઉપદેશ કર્યો હતો એની સાથે સંવાદ, સંવાદ એટલે સુમેળ, એની પોતાની જે સમજ છે એનો સુમેળ બતાવવા માટે સંવાદ છે, એની સાથે સંવાદિતમાં છે, અસંવાદિતતામાં નથી. એવો જે એનો જે છે એ સંવાદાર્થમ મંદ બુદ્ધિ ગ્રહણ વ્યપોહાર્થમ ચ. આ જે એણે પોતાની સમજ પોતાના વાક્યમાં રજૂ કરી એ પોતે મંદ બુદ્ધિવાળો નથી એવું આચાર્ય સમજે નહીં પાછા કે આ મંદ બુદ્ધિનો છે, એવું ન સમજે એ દૂર કરવા માટે એણે આવી રીતનો જવાબ આપ્યો, ઉત્તર આપ્યો. નોન વેદેતી વેદ છે, અન્ય દેવતદ વિદિતા અથો વિદિતા દધી, એવું એ કહી શક્યો. પણ આચાર્યને એનાથી સંતોષ ન થાય. આચાર્યને મેં મારા વાક્યમાં જ્યારે હું જવાબ આપું અને આચાર્યના જવાબને અનુસાર જ જવાબ હોય તો આચાર્યને સંતોષ થાય કે ના હવે બરાબર સમજો, તારી સમજ પણ બરાબર છે. હા હા, કોપી નથી કરતો, રટ્ટો મારતો નથી, ગોખણ પટ્ટી નથી. રામા રામવ રામા ગોખણ પટ્ટી કરે, પણ પછી કે ભાઈ 5 ને 5 10 એટલે ગોખણ પટ્ટી કરીને 5 ને 10, પછી 5 ને 5 5 આપે, પછી 5 પછી 6 7 8 9 10 એ ગણે તો પછી એવું તો ન ચાલે. 5 ને 5 10 થઈ ગયા એમ તરત જ એનું નામ ગોખણ પટ્ટી ન કહેવાય. એટલે અથવા તો આપણે વ્યવહાર કરીએ તો વ્યવહારમાં ગોખણ પટ્ટી નથી ચાલતી ને, ભણ્યા પણ ગણ્યાની એમ કહીએ ને, એટલે ગણવું એ પડે. એટલે એમ કહે છે મંદ બુદ્ધિ ગ્રહણ વ્યપોહાર્થમ તથા ચ ગર્જિતમ ઉપપન્ન ભવતી યહ નસ્તદ વિદેથી. એટલે તથા ચ ગર્જિતમ ઉપપન્ન એટલે ગર્જના કરી એ યોગ્ય છે, યુક્તિયુક્ત છે. કારણ કે એણે એવું કીધું કે જે અમારા જે સહાધ્યાય છે એ પણ મેં જે સમજ પ્રમાણે મારું વાક્ય કીધું એ સમજ્યો છે ને, જે માણસ એ જ ખરેખર સમજ્યો છે. એટલે કે મારી સમજ તો પાકી છે જ, પણ મારી જેવી જેની સમજ છે, જે મેં વાક્ય કહ્યું એવી, તો એ પણ આવો સમજ્યો છે. એટલે એનો દ્રઢ નિશ્ચય આવો નક્કી થઈ ગયો. હવે આચાર્ય અને શિષ્યનો બંનેનો સંવાદ ઉપનિષદમાં પૂરો થઈ ગયો. એટલે ઉપનિષદનું કામ પૂરું થયું. આચાર્ય અને બંનેનો સંવાદ થઈ ગયો. હવે એ કોઈ વાર્તાલાપ હવે બાકી રહ્યો નથી. હવેનો જે મંત્ર આવે છે ને
એ હવે ઉપનિષદ એટલે કે શ્રુતિ પોતે જ પોતાના શબ્દોમાં આ જે આખો જે સાર થયો ઉપદેશનો કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનથી શરૂ કરીને તે અહીંયા સુધીનો નો ન વેદેતી વેદ ચ ઇતિ સુધીનો એનો સાર આપણને હવે શ્રુતિ આ ત્રીજા મંત્રમાં કહે છે. એટલે હવે શ્રુતિ પોતાના શબ્દોમાં હવે આપણને સમજાવે છે કે આ બધું ચર્ચા થઈ, આ બધી ચર્ચા, એ ચર્ચાનો સાર શું છે. એટલે હવે આપણે વાંચીએ, ભાષ્ય વાંચીએ પહેલાં, પેજ નંબર 60, ત્રીજી લાઈન. શિષ્યાચાર્ય સંવાદાત પ્રતિનિવૃત્ય સ્વેન રૂપેણ શ્રુતિ સમસ્ત સંવાદ નિવૃત્તમ અર્થમેવ બોધયતિ યસ્યા મતમ ઇત્યાદિના. શિષ્યાચાર્ય સંવાદાત પ્રતિનિવૃત્ય સ્વેન રૂપેણ શ્રુતિ સમસ્ત સંવાદ નિવૃત્તમ અર્થમ એવ બોધયતિ. એટલે હવે શિષ્ય અને આચાર્યના સંવાદથી હટી જઈને સ્વેન રૂપેણ શ્રુતિ, શ્રુતિ પોતાના જ શબ્દોમાં સમસ્ત સંવાદ નિવૃત્તમ, સમસ્ત સંવાદ જે થયો કેનેશિતમથી માંડીને તે નો ન વેદેતી વેદ ચ ઇતિ, ત્યાં સુધીનો જે કંઈ પણ સંવાદ થયો આચાર્ય અને શિષ્ય વચ્ચેનો, એ સમસ્ત સંવાદના નિવૃત્તમ અર્થમ, નિવૃત્તમ એટલે એનો જે નિષ્પન્ન અર્થ થયો, જે એનો સાર જે થયો એ અર્થ બોધયતી, એ આપણને હવે શ્રુતિ પોતાના શબ્દોમાં આપણને એનો બોધ કરાવે છે. કેવી રીતે? યસ્યા મતમ ઇત્યાદિના. તો આ જે મંત્ર છે ત્રીજો મંત્ર યસ્યા મતમ, એ મંત્ર દ્વારા આપણને કહે છે. તો હવે આપણે મંત્ર વાંચીએ, ત્રીજો મંત્ર વાંચીએ છીએ, પેજ નંબર 60. યસ્યા મતમ તસ્ય મતમ મતમ યસ્ય ન વેદસઃ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ. યસ્યા મતમ તસ્ય મતમ, યસ્ય અમતમ, યસ્ય અમતમ તસ્ય મતમ. જે મતમ એટલે જાણવું, જેણે જાણેલું છે. યસ્ય અમતમ, જેણે જાણેલું નથી, તસ્ય મતમ, એણે જાણ્યું છે. શ્રુતિ હવે આપણને પોતાના વાક્યમાં કહે છે કે જેણે જાણેલું છે, જેણે જાણેલું નથી, અમતમ એટલે જાણેલું નથી, જેણે જાણેલું નથી એણે જાણેલું છે. મતમ યસ્ય ન વેદ સહ, યસ્ય મતમ, જેણે જાણેલું છે, સહ ન વેદ, એ જાણતો નથી. પાછું શ્રુતિએ પણ આવી રીતે આપણને સમજાય. પછી એનો બીજા ઉત્તરાર્ધમાં કહે છે અવિજ્ઞાતમ વિજાનતામ, એ જ વસ્તુ કહે છે અવિજ્ઞાતમ વિજાનતામ, વિજાનતામ અવિજ્ઞાતમ. જે વિજાનતામ, જે આ તત્વને જાણે છે એ અવિજ્ઞાતમ, એણે જાણ્યું નથી. જેણે આ તત્વને જાણ્યું છે એણે આ તત્વને જાણ્યું નથી. એટલે ટૂંકમાં એ પણ વિરોધાર્થી જ છે. જે જાણે છે એ નથી જાણતો, અને નથી જાણતો એ જાણે છે. હા, એટલે આપણને હવે ભાષ્યમાં ટીકામાં આવશે આગળ. એટલે આપણને આ મંત્રમાં હવે આપણને કીધું ને, આખો સાર કહી દીધો. આ ઉપનિષદોનો સાર શું છે કે જે જ વસ્તુ જે જાણે છે એ જાણતો નથી, અને જે આ તત્વને નથી જાણતો એ ખરેખર જાણે. હવે નથી જાણતો નથી જ જાણતો એવું નહીં, પણ વિષયતા નથી જાણતો. આપણે જગતના જે કંઈ પદાર્થો વિષય તરીકે જાણીએ છીએ એવી રીતે આ તત્વને જાણવાનું નથી. વિષય તરીકે જે તત્વને આપણે જાણતા, જે વસ્તુને આપણે જાણીએ છીએ કેવી છે, શબ્દ સ્પર્શ રૂપ રસગંધ, એ બધી ઇન્દ્રિયોના વિષયો છે, અને ઇન્દ્રિયોને મનના વિષયો બનીને જાણીએ છીએ. એવી રીતે આ તત્વને જાણવાનું નથી. એટલે જે એને ઇન્દ્રિયોના વિષય તરીકે જાણે છે એ ખરેખર જાણતો નથી. જે અધ્યારોપને જાણે છે એ જાણતો નથી. જે અધિષ્ઠાનને જાણે છે એ જાણે છે. સમજ પડી ને? અધિષ્ઠાન જે છે, પરમાત્મા જે છે એ શું છે? અધિષ્ઠાન છે. પરમાત્મા ઉપર આ બધું નામ રૂપાત્મક જગત અધ્યારોપિત છે. પરમાત્મા કહો, બ્રહ્મ કહો કે આત્મા કહો, એ બધા પર અધ્યારોપિત થયેલું આ નામ રૂપાત્મક જગત છે. અને આખો આપણો વ્યવહાર પણ જે ચાલે છે એ કઈ રીતે ચાલે છે? અધ્યારોપ ઉપર જ ચાલે છે.
પહેલાં તો હું મારી જાતને અધ્યારોપિત કરું છું કે હું કોણ છું, હું દેહ છું. પછી દેહનું પાછી ઓળખાણ હોય મારી, હું ફલાણો છું, ફલાણો વ્યક્તિ છું, ઊંચો છું, નીચો, બધી 1000 વસ્તુઓ હોય આપણી. એટલે ઉપાધિ સાથેના તાદાત્મ્યથી આપણે જાણીએ છીએ. તો એમ કહે છે કે આ તત્વને જાણવા માટે આ રીતે જાણવાનું નથી. કઈ રીતે? આ નામ રૂપાત્મક જગતને જે રીતે જાણીએ છીએ એ વિષય તરીકે એ રીતે જાણવાનું નથી, પણ એના અધિષ્ઠાન રૂપે જાણવાનું છે. એટલે એની સત્તા જુદી છે, આ તત્વની સત્તા જુદી, અને જે અધ્યારોપિત બધા જે પદાર્થો છે એની સત્તા પણ જુદી છે. એવી રીતે એને જાણવાનું છે. તો ભાષ્ય વાંચીએ ચાલો. ટૂંકમાં પહેલો જે મંત્રની જે પહેલી લીટી છે ને, યસ્યા મતમ તસ્ય મતમ, એ છે ને એ કોનું આપણને કહે છે? એ જે જ્ઞાનીની જે વાત છે ને એની વાત છે. યસ્યા અમતમ, આ જ્ઞાની છે ને એ જાણતો નથી. અમતમ એટલે જાણતો નથી. જેણે આ જાણેલું નથી એ જાણે છે. એટલે જ્ઞાનીએ આ તત્વને જાણ્યું છે, પણ અધ્યારોપિત અધ્યસ્થ વસ્તુને જાણતો નથી. અધ્યસ્થ વસ્તુને એટલે કે નામ રૂપાત્મક જગતને એ સત્ય માનતો નથી, એને એ બ્રહ્મ માનતો નથી. જે તત્વ જે છે એ કયું છે? બ્રહ્મ. તો બ્રહ્મ કેવું છે? તો એ આપણે જે ઉપાધિ કે નામ રૂપાત્મક જગત પર અધ્યસ્ત કરીને માનીએ છીએ ને, આ દેવ છે, આ કૃષ્ણ ભગવાન છે, કે આ શિવજી છે, કે આ હનુમાનજી છે, જે કંઈ પણ બ્રહ્માંડ માનીને આપણે જે કંઈ કરતા હોય સાધના, એ બ્રહ્મ નથી. જ્ઞાની સમજે છે કે આ બ્રહ્મ નથી. અમતમ એટલે એ જાણે છે કે એ બ્રહ્મ નથી. એ ખરેખર એ રીતે જાણે છે કે આ બ્રહ્મ નથી, એ રીતે એ જાણે છે. પણ આ બ્રહ્મ છે એવી રીતે એ જાણતો નથી. નામ રૂપાત્મક જગતના જે કંઈ પણ દેવતા હોય કે વિગ્રહ હોય કે કંઈ પણ હોય એ જાણતો નથી. જાણતો નથી એટલે એને બ્રહ્મ રૂપે જાણતો નથી. એટલે જે એને બ્રહ્મ રૂપે નથી જાણતો એ જ ખરેખર જાણે છે. એટલે આ જ્ઞાનીનો જે પહેલો યસ્યા અમતમ તસ્ય મતમ, એ જ્ઞાનીની વાત કરવામાં, અને મતમ યસ્ય મતમ, જે જાણે છે એ જાણતો નથી. એટલે જે એને વિષયતા જાણે છે. અજ્ઞાની માણસ કેવો છે? એને વિષયતા જાણે, એટલે વિષયથી, એટલે ઇન્દ્રિયોના વિષય તરીકે જાણીને પછી એને બ્રહ્મ માને છે. તો એ ખરેખર જાણતો નથી. ખ્યાલ આવે છે ને? બરાબર. તો આગળ વાંચીએ આપણે, ભાષ્યમાં વાંચીએ બીજી લીટી. ભાષ્યમાં યસ્ય, બીજી એટલે આમાં ચોથી છે, આપણા મંત્રની બીજી લીટી, મંત્રના ભાષ્યની બીજી લીટી વાત. યસ્ય બ્રહ્મવિદઃ અમતમ અવિજ્ઞાતમ અવિદિતમ બ્રહ્મ ઇતિ મતમ અભિપ્રાયઃ નિશ્ચયઃ તસ્ય મતમ જ્ઞાતમ સમ્યક બ્રહ્મ ઇત્યભિપ્રાયઃ. તો કહે છે કે યસ્ય જે છે ને, યસ્ય અમતમ, મંત્રમાં જે યસ્ય શબ્દ છે ને એ સમજાવે છે. યસ્ય એટલે શું સમજવાનું? યસ્ય બ્રહ્મવિદઃ, જે બ્રહ્મવેત્તાઓ છે. યસ્ય બ્રહ્મવિદઃ અમતમ, અમતમ એટલે શું? અવિજ્ઞાતમ. જે અમતમ જે મંત્રમાં છે ને, યસ્ય અમતમ, તો આપણને ભાષ્યકાર સમજાવે છે. યસ્ય એટલે શું? બ્રહ્મવિદ, જે બ્રહ્મના જાણકાર છે, બ્રહ્મ જાણકાર છે, બ્રહ્મવેત્તા છે. એના અમતમ એટલે શું? અવિજ્ઞાતમ, નથી જણાયેલું. શું નથી જણાયેલું? બ્રહ્મ. જે બ્રહ્મવેત્તાને બ્રહ્મ જણાયેલું નથી. અવિદિતમ, જેને વિદિત નથી. અવિજ્ઞાતમ એટલે શું સમજવાનું? અવિદિતમ. અવિદિતમ બ્રહ્મ ઇતિ મતમ, એવો જેનો મત છે, જેણે મતમાં એવું છે કે મેં બ્રહ્મને જાણ્યું નથી, એવો જેનો મત છે. મત એટલે શું? અભિપ્રાય. એનો એવો અભિપ્રાય જેનો છે, એવો શું અભિપ્રાય એટલે શું? નિશ્ચય. ભાષ્યકારે જ બધા શબ્દ આપ્યા છે અર્થ. એનો નિશ્ચય એવો જેવો છે. તસ્ય મતમ, એનો મતમ એટલે કે જ્ઞાતમ, એણે બ્રહ્મને જ્ઞાતમ સમ્યક બ્રહ્મ, સમ્યક જ્ઞાતમ, સમ્યક મતમ, એનો અભિપ્રાય શું છે? બ્રહ્મને મેં સારી રીતે જાણ્યું છે. યસ્ય બ્રહ્મવિદ અમતમ વિજ્ઞાતમ અવિદિતમ બ્રહ્મ, જેના માન્યતા પ્રમાણે, જેની સમજ પ્રમાણે બ્રહ્મને મેં જાણ્યું નથી એવું જેની સમજ છે, એણે બ્રહ્મને સારી રીતે જાણ્યું છે. સમ્યક એટલે યથાર્થ રીતે જાણ્યું છે.
તત્વ તરીકે એણે બરાબર સમજ્યો છે એ માણસ, એવું કહેવા માગે છે. જે યસ્ય અમતમ તસ્ય મતમ, એનું આપણને ભાષ્યકારે આ રીતે સમજાયું કે જેની સમજ એવી છે કે જેણે બ્રહ્મને નથી જાણ્યું એણે બ્રહ્મને સારી રીતે યથાર્થ રીતે જાણ્યું છે. આગળ વાંચીએ. જાણ્યું છે એને, હા, એને અધિષ્ઠાન રૂપે એણે જાણ્યું છે, પરમાત્માને એણે સાચી રીતે જાણ્યો છે. પછી આગળ વાંચીએ ભાષ્યમાં જ ત્રીજી લીટી. યસ્ય પુનઃ મતમ જ્ઞાતમ વિદિતમ મયા બ્રહ્મ ઇતિ નિશ્ચય ન વેદ એવ સહ ન બ્રહ્મ વિજાનાતિ સહ. તો એમ કહે છે યસ્ય પુનઃ મતમ, અથવા તો જેને આ મનમાં, જેને આ મત પ્રમાણે, પુનઃ મતમ એટલે કે જ્ઞાતમ, જેણે પોતે જાણેલું છે. શું જ્ઞાતમ, શું એટલે જ્ઞાતમ એટલે જાણેલું છે, જ્ઞાતમ એટલે વિદિતમ. શું વિદિતમ? મયા બ્રહ્મ ઇતિ નિશ્ચય, મારા વડે બ્રહ્મને જણાયું છે, મેં બ્રહ્મને બરાબર જાણ્યું છે, એવો જેનો મત છે, જેનો અભિપ્રાય છે, જેનો નિશ્ચય છે. ન વેદ એવ સહ, એ બ્રહ્મને જાણતો નથી. સમજ પડી ને? મતમ યસ્ય ન વેદ સહ, જે બીજી પંક્તિ છે ને, બીજું ચરણ છે ને, પૂર્વાર્ધનું બીજું ચરણ, મતમ યસ્ય ન વેદ એ સમજાવે છે. યસ્ય પુનઃ મતમ એટલે કે જ્ઞાતમ એટલે કે વિદિતમ મયા, જે એમ કહે છે કે મારા વડે બ્રહ્મને જણાયું છે, એવો જેને નિશ્ચય કર્યો છે. ન વેદ એવ સહ, એ બ્રહ્મને બરાબર, એ બ્રહ્મને જાણતો નથી. ન વિજાનાતિ, ન બ્રહ્મ વિજાનાતિ સહ, એ બ્રહ્મને જાણતો નથી, એવો એનો અર્થ કર્યો. યસ્ય એટલે દરેક જ્ઞાનમાં શું હોય છે? આવું કેમ કીધું કે જે બ્રહ્મને જાણે છે એમ કે છે એ બ્રહ્મને જાણતો નથી, એવું કેમ કીધું? જે એમ કહેતો કે બ્રહ્મને મેં જાણ્યું છે પણ છતાં એ જાણતો નથી. એટલે આપણે કોઈ પણ વસ્તુને જાણીએ ને તો દ્રષ્ટા, દૃશ્ય, કર્તા, કર્મ એવી ભેદ બુદ્ધિથી જાણતા હોઈએ ને. હું કરતા છું, હું દ્રષ્ટા છું તો કોઈ દ્રશ્ય છે, તો દ્રષ્ટા અને દૃશ્ય એવી ભેદ બુદ્ધિથી હું જોતો હોઉં છું. આપણે કોઈ પણ પદાર્થને જાણીએ છીએ તો કેવી રીતે જાણીએ છીએ? ભેદ બુદ્ધિથી જાણીએ છીએ, દ્વૈતથી જાણીએ છીએ. તો એમાં કરતા કર્મનો ભાવ રહી જતો હોય છે. હું દ્રષ્ટા છું અને દૃશ્યનો ભાવ રહી જતો, તો એ અંતર છે. એમાં ભેદ બુદ્ધિ છે, દેશનું અંતર છે, કાળનું અંતર છે. આ બધા જે કોઈ પણ જ્ઞાન આપણને થાય છે ને એમાં આ ભાવ રહેલો છે. જ્ઞાતા, આ ત્રિપુટી રહેલી, જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, આ ત્રિપુટી રહેલી છે. તો જે ત્રિપુટીવાળું જેને જ્ઞાન થયું છે એ જ્ઞાન ખરેખર જ્ઞાન નથી, એવું કહેવા માગે છે આ દ્વારા. જે અજ્ઞાની માણસ છે એ આવી રીતે જાણે છે કે આ હનુમાનજી છે ને એ બ્રહ્મ છે, ફલાણા બ્રહ્મ છે, ફલાણું બ્રહ્મ છે, આ બ્રહ્મ છે, તે બ્રહ્મ છે, મારા ગુરુજી બ્રહ્મ છે. તો એ જ્ઞાન કેવું છે? અધૂરું જ્ઞાન છે. એટલે એમ કહે છે કે એ વ્યક્તિ ન વિજાનાતિ, એટલે આવો જે જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય, જેણે ભેદ બુદ્ધિવાળું જ્ઞાન, એ જાણતો નથી. કહેવાનો મતલબ એવો અહીંયા એવો છે. આગળ વાંચીએ. આ સહેલું છે એટલે બહુ આપણે વાત ચર્ચા કરતા નથી, બરાબર ને? આગળ વાંચીએ. વિદ્વત અવિદુષોહો યથોક્તૌ પક્ષૌ અવધારયતિ અવિજ્ઞાતમ અમતમ અવિદિતમ એવ બ્રહ્મ વિજાનતામ સમ્યક વિદિતવતામ ઇત્યેતત વિજ્ઞાતમ વિદિતમ બ્રહ્મ અવિજાનતામ અસમ્યકદર્શિનામ ઇન્દ્રિયમનોબુદ્ધિષુ એવ આત્મદર્શિનામ ઇત્યર્થઃ. તો એમ કહે છે વિદ્વત અવિદુષો યથોક્તો પક્ષો અવધારયતિ. અવધારયતિ એટલે નિશ્ચય કરે, એ દ્રઢ કરે. શું કહે છે? વિદ્વત અવિદુષો યથોક્તો પક્ષો. આ જે પૂર્વાર્ધમાં કીધું ને એ પક્ષ કોનો છે? વિદ્વત અને અવિદ્વત. વિદુષ એટલે જ્ઞાની અને અજ્ઞાની, એ બંનેનો પક્ષનો નિશ્ચય કરી આવી રીતે અવિજ્ઞાતમ વિજાનતામ, જે ત્રીજી લીટીમાં કહેવામાં, ત્રીજા ચરણમાં કહેવામાં આવે છે મંત્રના, અવિજ્ઞાતમ વિજાનતામ, એ દ્વારા શું કરે છે? એ જે આ વિદ્વત અને જ્ઞાની અને અજ્ઞાની જે છે
જે પૂર્વાર્ધમાં કહેવામાં આવ્યા, પછી યસ્યા મતમ તસ્ય મતમ મતમ યસ્ય ન વેદસ એ પૂર્વાર્ધ છે. એમાં જે કહેવામાં આવ્યું એ જ વિશે અવિજ્ઞાતમ વિજાનતામ એમ કહીને પક્ષો, આ બે પક્ષ જે છે વિદ્વાનના અને અવિદ્વાનના, એ બંને પક્ષનો નિશ્ચય કરીને કહે છે. શું કહે છે? અવિજ્ઞાતમ અમતમ. અવિજ્ઞાતમ એટલે શું? અમતમ અવિદિતમ એવ બ્રહ્મ. એણે બ્રહ્મને અવિજ્ઞાતમ એટલે કે જાણ્યું નથી. અવિદિતમ એને બ્રહ્મ અવિદિત છે, અજ્ઞાત છે. વિજાનતામ સમ્યક વિદિતમ. સમ્યક વિદિતમ એટલે સમ્યક વિજાનતા, સારી રીતે યથાર્થ રીતે બ્રહ્મને જેણે જાણ્યું છે. વિદિતવતામ એણે બ્રહ્મને સારી રીતે જાણ્યું છે. કોણે? જે અમતમ જેણે જાણેલું નથી એણે બ્રહ્મને સારી રીતે જાણ્યું છે. જેણે બ્રહ્મને અવિદિત એટલે અજ્ઞાત છે, અજ્ઞાત એટલે વિષય તરીકે જાણતા નથી, જે એણે બ્રહ્મને સારી રીતે જાણ્યું છે એવું કહેવામાં આવે છે. કયા ચરણથી? ત્રીજા ચરણથી. અવિજ્ઞાતમ વિજાનતામ એ જે મંત્રમાં કીધું એ દ્વારા કહેવામાં આવે છે એવું કહે છે. ઇતિ એતત વિજ્ઞાતમ વિદિતમ વિજ્ઞાતમ અવિજાનતમ. ચોથું ચરણ જે છે ને મંત્રનું, વિજ્ઞાતમ અવિજાનતમ, છેલ્લું જે લાઈન છે. તો એમ કહે છે વિજ્ઞાતમ, ભાષ્યકાર સમજાવે છે, વિજ્ઞાતમ એટલે શું? વિદિતમ બ્રહ્મ. બ્રહ્મ જે કેવું છે? વિદિત એટલે જાણેલું છે. અવિજાનતામ જેણે જાણેલું નથી. અવિજાનતામ એટલે શું? અસમ્યક દર્શિનામ જેને અયથાર્થ જ્ઞાન છે, જેને યથાર્થ જ્ઞાન નથી. ઇન્દ્રિય કે યથાર્થ જ્ઞાન નથી, કોને નથી એમ સમજાવે છે. ઇન્દ્રિય મનોબુદ્ધિશુ એવા આત્મદર્શિના, જે લોકો ઇન્દ્રિય કે મન કે બુદ્ધિને આત્મા માને છે. ઇન્દ્રિય, મન કે બુદ્ધિ કે દેહ, આ બધાને આત્મા માનનારા કેવા છે? અનાત્માને અનાત્માને આત્મા માનનારા છે. તો એ જે છે એની અનાત્મામાં આત્મબુદ્ધિ છે, એ કેવા છે? અજ્ઞાની છે. એ લોકોને માટે એ કેવા છે? એ લોકો એમ સમજે છે કે અમે બ્રહ્મને જાણી લીધું. એ લોકો ઇન્દ્રિયને આત્મા માને, મનને આત્મા માને, બુદ્ધિને આત્મા માને, બુદ્ધિની કલ્પનાને આત્મા માને. એટલે જે કંઈ પણ અનાત્મા છે એ બધાને આત્મા માની શકે છે. એવા લોકો જે છે એની વાત થઈ રહી. એવા લોકો જે છે એ કેવા છે? અસમ્યકદર્શીના, અયથાર્થ જ્ઞાન ધરાવનારા છે. એનું જ્ઞાન યથાર્થ નહીં, યોગ્ય જ્ઞાન નથી, સમ્યક જ્ઞાન નથી. સમ્યક જ્ઞાન એટલે સાચું જ્ઞાન, યોગ્ય જ્ઞાન, યથાર્થ જ્ઞાન, જેવું સમજવું જોઈએ એવું જ જેને જ્ઞાન છે એને સમ્યક જ્ઞાન કહેવાય. તો એવું જ્ઞાન નથી. અસ્માભી પણ એ લોકોનું આવી મતિ છે. એ કેવી મતિ છે? અમે બ્રહ્મને જાણી લીધું, અમે બ્રહ્મને જાણીએ છીએ. એવું જે જાણનારા છે, વિજ્ઞાતમ અવિજાન, એવું જે જાણનાર છે, વિજ્ઞાતમ એટલે જાણનાર. આવું જે ઉપાધિમાં અહંભાવ કરીને જે બ્રહ્મને જાણે છે એ લોકો જાણતા નથી, એવો એનો અર્થ કાઢ્યો. આગળ વાંચીએ. આમાં એવું છે ને, વાક્યનું તાત્પર્ય શું છે? આ જે મંત્રમાં જે વાક્ય કીધા ને, 4 વાક્યો આવ્યા, તો એ મંત્રના વાક્યોનું તાત્પર્ય એવું છે કે બ્રહ્મના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું ક્યારે કહેવાય? જ્યારે એને વિષય રૂપે નથી જાણ્યું ત્યારે. જ્યાં સુધી તમે એને કરતા ભોગતા કે કરતા અને કર્મ રીતે જાણો, ભેદ બુદ્ધિથી જાણો, ઇન્દ્રિયથી જાણો, દૃશ્ય રૂપે જાણો, હું દ્રષ્ટાને એ દૃશ્ય છે, હું કર્તાને એ કર્મ છે, એવી રીતે જ્યાં સુધી જાણો ત્યાં સુધી એને જાણ્યું નથી. કહેવાનું તાત્પર્ય એવું છે કે જ્યાં સુધી ભેદ કરીને તમે જાણો છો ત્યાં સુધી આ તત્વનું જ્ઞાન તમને થયું નથી. એ સવિશેષ જ્ઞાન જ છે. ધારો કે બ્રહ્મ માનીએ, હનુમાનજીને બ્રહ્મ માનું કે શંકરાચાર્યને બ્રહ્મ માનું કે શંકરને ભગવાનને માનું, શિવજીને માનું, દક્ષિણામૂર્તિ ભગવાનને માનું, પણ એ કેવું છે જ્ઞાન? અધૂરું જ્ઞાન છે, સંપૂર્ણ જ્ઞાન નથી. અપૂર્ણતયા તમે જાણો છો, પૂર્ણતયા એ બ્રહ્મ નથી. એ જ બ્રહ્મ છે એવું નથી. કહેવાનો ભાવાર્થ એવો છે. એટલે એમ કહે છે કે જે વાક્યનું તાત્પર્ય આ કહેવામાં આવ્યું એનું તાત્પર્ય એ જ છે કે જે ભેદ બુદ્ધિથી જાણે છે એ ખરેખર જાણતા નથી. જે ખરેખર જાણે છે એના મનમાં કોઈ ભેદ બુદ્ધિ એ ઉપાધિ સાથે તાદાત્મ્ય કરતો નથી. આગળ વાંચીએ. ઇન્દ્રિય મનો, આ ભાષ્યમાં વાંચું છું, છેલ્લી લીટી. ઇન્દ્રિય મનોબુદ્ધિ ઉપાધિષુ આત્મદર્શિનામ તુ બ્રહ્મોપાધિ વિવેક અનુપલંભાત
પાછળ ફેરવવાનો. અનુપલંભાત બુદ્ધ્યાદિ ઉપાધેશ્ચ વિજ્ઞાતત્વાત વિદિતમ બ્રહ્મ ઇતિ ઉપપદ્યતે ભ્રાંતિ ઇત્યતઃ સમ્યક દર્શન પૂર્વપક્ષત્વેન ઉપન્યસ્યતે વિજ્ઞાતમ અવિજાનતામ ઇતિ. તો એમ કહે છે ઇન્દ્રિય મનોબુદ્ધિ ઉપાધિશુ આત્મદર્શિનામ. આત્મદર્શિનામ એટલે કે જે આત્માનું દર્શન કરે છે. ક્યાં કરે છે? શેમાં કરે છે? ઇન્દ્રિય મનો ઉપાધિશુ. જે ઇન્દ્રિય મન અને ઉપાધિમાં, ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરે જે ઉપાધિ છે એમાં જે આત્માનું દર્શન કરે છે એ લોકો બ્રહ્મ ઉપાધિ વિવેક અનુપલંબાત. એને બ્રહ્મ અને ઉપાધિ વિશેનો કોઈ વિવેક નથી, અવિવેકી છે. એ લોકોએ બધું ભેગું કરી નાખ્યું, એમાં અહંભાવ કરી નાખ્યો, તાદાત્મ્ય કર્યું. તો અનુપલંભાત એટલે એનો વિવેક નથી કરી શકે, એનામાં વિવેક જ્ઞાન નથી. એને કારણે શું છે? બુદ્ધ્યાદિ ઉપાદેશ વિજ્ઞાતત્વ. બુદ્ધિ વગેરે ઉપાધિને જ એ બ્રહ્મ માનવા માંડ્યા છે. વિજ્ઞાતત્વાત વિદિતમ બ્રહ્મ ઇતિ ઉપપદ્ય. અને એની સાથે અહંભાવને કારણે અમે બ્રહ્મને જાણી લીધું છે એવું એ લોકોનો નિશ્ચય બની ગયો છે. એ કેવું છે? ભ્રાંતિ ઇતિ. એ કેવું છે? ભ્રાંતિ છે. એ સાચું યથાર્થ જ્ઞાન નથી. દ્રશ્ય અને દૃશ્ય, દૃગ્દૃશ્ય વિવેક છે ને. હું દ્રષ્ટા છું અને દૃશ્ય એ મારો વિષય છે જાણવાનો. હું કરતા છું અને કર્મ મારું કર્મ કરવાનો વિષય છે. એટલે એ જે વિષય અને વિષય એવો જે ભેદ છે એ રીતે એ લોકો જાણી અને પછી એને જ આત્મા માને છે કે મેં બ્રહ્મને જાણી લીધું. તો એ લોકોને વિવેક ન હોવાને કારણે, ઉપાધિને જ બ્રહ્મ માનનારા હોવાને કારણે એ લોકો એને જ બ્રહ્મ માને છે. ઇતિ અતઃ સમ્યક દર્શન પૂર્વ પક્ષત્વેન ઉપન્યસ્ત. એટલે સમ્યક દર્શન, યથાર્થ જ્ઞાન થવું જોઈએ એવું છે ને. ખોટું જ્ઞાન થયું, આ રજ્જુ છે એમ જ્યારે જ્ઞાન ન થાય ત્યાંથી પેલો સર્પ જ માનતો રહે, તો એ જ્ઞાન કેવું છે? ખોટું જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે. તો એ જ્ઞાનને હટાવવું પડે. એનો પૂર્વ પક્ષ શું થયો? આ સર્પ છે એ પૂર્વ પક્ષ બન્યો. ખોટું જ્ઞાન છે ને, અયથાર્થ જ્ઞાનને પૂર્વ પક્ષ કીધું. પૂર્વ પક્ષ એટલે કે અપોઝિટ પક્ષ. જે એમ માને આ દોરડું છે એની બદલે જે માને કે આ સર્પ છે, તો આ સર્પ છે એવું જ્ઞાન એનું દ્રઢ છે. હું જાણું છું ને ભાઈ સર્પ છે જ, આ સાપ જ છે. ભાઈ સર્પ નથી એવું જેને એને કહે તો એ માને નહીં. સર્પ છે એવો જેને દ્રઢ જ્ઞાન છે, તો એ પૂર્વ પક્ષ શું થયો? ખોટું જ્ઞાન ધરાવે ને એને પૂર્વ પક્ષ કહે. તો એનું નિરાકરણ થવું જોઈએ ને. એટલે નિરાકરણ કરવા માટે પૂર્વ પક્ષત્વેન ઉપન્યસ્તતે. એટલે અહીંયા વિજ્ઞાતમ અવિજાનતામ જે ચોથું ચરણ છે ને મંત્રનું ચોથું ચરણ શું છે? વિજ્ઞાતમ અવિજાનતામ. એટલે કે જે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મને જાણેલું, એણે બ્રહ્મને અવિજાનતામ એટલે બ્રહ્મને જેણે જાણ્યું નથી એણે બ્રહ્મને ખરેખર જાણ્યું છે એવું કહેવામાં આવ્યું ચોથા ચરણમાં. અવિજાનતામ વિજ્ઞાતમ, જેણે બ્રહ્મને નથી જાણ્યું એણે બ્રહ્મને જાણ્યું છે એવું જે એ કહેવામાં આવ્યું. કેમ કહેવામાં આવ્યું? કારણ કે એવું છે જે ખોટું જાણે છે એનું નિરાકરણ કરવા માટે આવું કહેવામાં આવ્યું કે જે બ્રહ્મને નથી જાણતો એ ખરેખર બ્રહ્મને જાણે. જેણે નથી જાણ્યું એણે બ્રહ્મને સાચી રીતે જાણ્યું છે યથાર્થ. એવું કેમ કહેવામાં આવ્યું? કારણ કે પહેલાં એ શું કહે? ઉપાધિને બ્રહ્મ જાણ્યું છે એટલા માટે. ખોટાને બ્રહ્મ જાણે છે એમાંથી એને દૂર કરવા માટે, એની બુદ્ધિને હટાવવા માટે એમ કહેવામાં આવે છે અવિજાનતામ વિજ્ઞાતમ. જેણે નથી જાણ્યું એણે જ ખરેખર બ્રહ્મને નથી જાણ્યું. એટલે બ્રહ્મને નથી જાણ્યું એવું નહીં, પણ વિષયતયા બ્રહ્મને નથી જાણ્યું. બ્રહ્મને દૃશ્ય રૂપે જેણે નથી જાણ્યું, ઇન્દ્રિયોના વિષય તરીકે નથી જાણ્યું, એણે જ ખરેખર બ્રહ્મને જાણ્યું છે એવું કહેવા માગે છે. અને એ કહેવાનો મતલબ એટલા માટે કે પૂર્વ પક્ષનું નિરાકરણ કરવા માટે. પૂર્વ પક્ષ શું છે? માને છે એ પૂર્વ પક્ષ છે. જે રજ્જુને સર્પ માને, આપણે આનંદગીરી સમજાવશે એ આપણે જોઈ લઈએ છીએ. તો એવી રીતે જે ખોટું જ્ઞાન છે એનું નિરાકરણ કરવા માટે પૂર્વ પક્ષ તરીકે ઊભો કર્યો.
આ જવાબ આપ્યો પૂર્વ પક્ષને, વિજ્ઞાતમ અવિજાનતામ ઇતિ. ભાષ્યકારે એવું કહ્યું. સમજ પડી? એમણે શું છે, આ વિજ્ઞાતમ અવિજાનતામ જે શબ્દ આ જે વાક્ય વાપર્યું ને એની પાછળનો હેતુ શું છે? પૂર્વ પક્ષનું નિરાકરણ કરવા માટે. જે પેલો ખોટો ખ્યાલ છે ને, ભ્રાંતિ છે ને, અત ભ્રાંતિ સમ્યક દર્શન પૂર્વ પક્ષત્વેને ઉપન્યાસ, એની ભ્રાંતિને દૂર કરવા માટે એણે પૂર્વ પક્ષ દ્વારા એને દૂર, એ પૂર્વ પક્ષ જે ખોટું જ્ઞાન છે એને દૂર કરવા માટે આ વિજ્ઞાતમ અવિજાનતામ એવું વાક્ય વાપર્યું. શું તો આનંદગીરી ટીકામાં જોઈએ એ વસ્તુને. જુઓ 62મા પાના પર આનંદગીરી ટીકા છે. લોકે શુક્ત્યાદિ તત્વમ વિજાનતામ યતઃ અધ્યસ્તમ રૂપાદિ અવિજ્ઞાતમ ભવતી. લોકે એટલે કે લોકમાં એટલે કે વ્યવહારમાં શું છે? શુક્ત્યાદિ તત્વમ વિજાનતા. જે શુક્ત્યા એટલે શુક્તિકા, શુક્તિકા એટલે કે છિપોલી, જેને શુક્તિકા એટલે કે છુપોલીનું જ્ઞાન છે, તત્વમ વિજાનત, જે શુક્તિકાને જાણે છે, છિપોલીને જાણે છે, યતઃ અધ્યસ્તમ રૂપાદિ અવિજ્ઞાતા, એના માટે જે ચાંદી જેને દેખાય છે, એકને ચાંદી, આમાં બે અભિપ્રાય છે. પડ્યું છે શું? છિપોલી. પણ છિપોલી વિશે બે અભિપ્રાય છે. એક વ્યક્તિ શું કહે છે કે આ છિપોલી છે, બીજી વ્યક્તિ શું કહે છે? ચાંદી છે. તો જે વ્યક્તિને શુક્તિકાદિ તત્વમ બીજાને, જે આને છિપોલી તરીકે જાણે છે, એ કારણ કે અધ્યસ્તમ રૂપાદિ અવિજ્ઞાત, એના માટે અધ્યસ્ત જે છે ચાંદી, એ એના માટે કેવી છે? અજ્ઞાત છે. એને ચાંદી છે જ નહીં એના માટે. જેને છિપોલી દેખાય છે એને છિપોલી જ દેખાય, ચાંદી એના માટે નથી. અજાનતામ એવ તું અધ્યસ્તમ વિજ્ઞાતમ ભવતી. પણ જે જાણતો નથી, છિપોલીને જે જાણતો નથી, અજાનતામ એવ તું અધ્યસ્તમ વિજ્ઞાતમ ભવ. પણ એ ચાંદીને અધિષ્ઠાનને નથી જાણતો. છિપોલી અધિષ્ઠાન છે. જે છિપોલીને જાણતો નથી એને ત્યાં શું દેખાય છે? ચાંદી દેખાય. છિપોલીને નથી જાણતો કેમ? કારણ કે એને ચાંદી દેખાય છે એટલે. તો હા, એટલે અજાનતામ એવ, જે છિપોલીને જાણતો નથી, અધ્યસ્તમ વિજ્ઞાતમ ભવ, પણ એ ચાંદીને જાણે છે. એટલે એમ કહેવાય ને, જે જાણે છે છતાં નથી જાણતો, અને નથી જાણતો છતાં જાણે છે. એ આપણે વ્યવહારમાં પણ આવી રીતે કહી શકીએ કે જે ચાંદીને જાણે છે એ જાણતો નથી, પણ જે છિપોલીને જાણે છે એ જાણે છે. એવું આપણે કહીએ ને. એમ આ બ્રહ્મ તત્વને, બ્રહ્મને જાણે છે છતાં જે જાણતો નથી. કેમ નથી જાણતો? કારણ કે બ્રહ્મને જાણે છે એવું જે કહે છે એ એને વિષયતયા જાણે છે, એટલા માટે એ જાણતો નથી. ઉપાધિ દ્વારા જાણે છે. અનાત્માને એ આત્મા જાણે છે. હા, એટલે એ જે જાણે છે છતાં એને જાણતો નથી એવું કીધું. અને જે નથી જાણતો, એમ કે વિષયતા નથી જાણતો, ભેદબુદ્ધિ નથી જાણતો, એ ખરેખર જાણે છે. જે અધિષ્ઠાનને જાણે છે, અધ્યારોપને નથી જાણતો, એટલે એને જાણે છે એમ કીધું. અને જે અધ્યારોપને સાચું માને છે અને અધિષ્ઠાનને નથી જાણતો, એ નથી જાણતો એવું કહેવામાં આવ્યું. આ તાત્પર્ય એનું મેઇન નિશ્ચય એનો આવો છે. તથા આગળ આનંદગીરી ટીકામાં જ વાંચો. તથા બ્રહ્મણી જ્ઞેયત્વસ્ય અધ્યસ્તત્વાદ એવ તત્વવિદઃ ન જ્ઞાતમ બ્રહ્મ પશ્યંતિ ઇત્યર્થ. એટલે જેણે બ્રહ્મણી જ્ઞેયત્વસ્ય અધ્યસ્તત્વાદ, બ્રહ્મમાં જેણે આ જ્ઞેય તત્વ એટલે જ્ઞેય તરીકે જેણે વિષય તરીકે બ્રહ્મને જાણ્યું છે એ ખરેખર જાણતો નથી. જ્ઞેય એટલે જાણવાનો વિષય. તો બ્રહ્મ જાણવાના વિષય તરીકે જાણ્યું છે ને એ જાણતો નથી. એટલે બ્રહ્મને જો જાણવાના વિષય તરીકે જ્યાં સુધી હું શોધીશ ને ત્યાં સુધી બ્રહ્મ મને જાણવાનું નથી. એટલે વિષયતયા જાણવાનું નથી બ્રહ્મને. એટલે મારી ઇન્દ્રિયો દ્વારા એ વિષય બનવાનો નથી. એટલે મારે જે કંઈ પ્રયત્નો ઇન્દ્રિયો દ્વારા પરમાત્માને જાણવાના છે એ બધા મારે છોડી દેવા જોઈએ. અને બ્રહ્મને મારે જાણવા માટે ચિંતન કરવું પડે. મનન નિધિધ્યાસન યુક્તિ જે ઉપદેશ આપ્યો એ ઉપદેશના આધારે મારે એને જાણવું જોઈએ. એટલે હવે છેલ્લું વાક્ય વાંચી લે ભાષ્યનું. અથવા હેત્વર્થ ઉત્તરાર્ધ અવિજ્ઞાતમ ઇત્યાદિ. અથવા એટલે આ જે એમણે પૂર્વ પક્ષનું નિરાકરણ કરવા માટેની વાત કરી ને કે વિજ્ઞાતમ અવિજાનતામ, એ જે વાક્ય મંત્રમાં કહેવામાં આવ્યું એ વાક્ય વાપરવાનો, એ વાક્યનો ઉપયોગ શું હતો? જે પૂર્વ પક્ષ છે એનું નિરાકરણ કરવા માટે. અથવા તો હેત્વર્થ, અથવા તો હેત્વર્થ એટલે કે એ કારણ બતાવવા માટે છે. શેનું કારણ? એટલે કે ઉત્તરાર્ધ
અવિજ્ઞાતમ ઇત્યાદિ. એટલે ઉત્તરાર્ધ જુઓ, મંત્ર જુઓ, 60મા પાના પર મંત્ર છે ને, અવિજ્ઞાતમ ઉત્તરાર્ધ એટલે છેલ્લા જે 2 ચરણ છે એ. અવિજ્ઞાતમ વિજાનતામ, વિજ્ઞાતમ અવિજાનતામ, એ ઉત્તરાર્ધ છે. ઉત્તરાર્ધ શું છે? હેતુ અર્થ છે. હેતુ એટલે કારણ બતાવે. કારણ કે અવિજ્ઞાતમ વિજાનતા, કારણ કે વિજાનતામ અવિજ્ઞા, કારણ કે જે જાણે છે એ જાણતો નથી. અને વિજ્ઞાતમ અવિજાનતમ, જે જાણેલું નથી જેણે એ જાણે છે. કારણ કે આવું છે, તસ્માત, હેતુ અર્થ એટલે કારણ કે આવું છે માટે. હવે પૂર્વાર્ધનો વાક્ય લે છે. તસ્માત યસ્ય અમતમ તસ્ય મતમ, જેણે અમતમ એટલે જેણે જાણેલું નથી, તસ્ય મતમ એણે જાણ્યું છે. જેણે આ તત્વને વિષય તરીકે જાણેલું નથી એણે આ બ્રહ્મને જાણેલું છે. મતમ યસ્ય ન વેદસ, પણ જેણે જાણ્યું છે, કઈ રીતે જાણ્યું છે? ભેદ બુદ્ધિથી જાણ્યું છે. દ્રષ્ટા દૃશ્ય તરીકે જાણ્યું છે. એણે એને જાણ્યું નથી. એટલે જે ઉત્તરાર્ધ છે ને એ એનું કારણ છે. પહેલાં વાક્ય, પહેલાં ચરણમાં અને બીજા ચરણમાં જે કહેવામાં આવ્યું પૂર્વાર્ધમાં, એનું કારણ છે આ, એનો હેતુ બન્યું આ. કારણ કે આવું છે માટે આ આવું છે એવું કહેવામાં આવ્યું. એટલે એમ કે છે, અથવા હેતુ અર્થ ઉત્તરાર્ધ અવિજ્ઞાતમ ઇત્યાદિ. એટલે મંત્રોનો જે ઉત્તરાર્ધ છે એ હેતુ અર્થમાં છે, કારણ અર્થમાં છે. એ પુનરુક્તિ નથી. એવું છે ને કે મંત્રનો પહેલો ચરણ, પહેલું આખું જે વાક્ય છે, યસ્યા મતમ તસ્ય મતમ મતમ યસ્ય ન વેદસ, એનો જે અર્થ થાય છે ને એ જ અર્થ બીજા વાક્યનો પણ થાય જ છે, ત્રીજા ચરણ ને ચોથા ચરણ. પણ જો એનું એ જ કહેવાનું હોય તો શું, શ્રુતિ વારંવાર એકની એક વસ્તુ કહેતો એ તો પુનરુક્તિ દોષ કહેવાય. કોઈ પણ વસ્તુ બીજી વાર કહેવામાં આવે, વારંવાર કહીએ આપણે, એટલે બીજું કંઈ કહેવાનું હોય તો એકનો એક શબ્દ આપણે બોલ્યા કરીએ. પણ એવું નથી, આ દોષ નથી. આ કારણ બતાવ્યું, કારણ કે આવું છે માટે આવું છે એવું કહેવા માટે આ 2 વાક્ય સરખા જ છે, પણ બંનેના કારણ જુદા જુદા છે. એટલા માટે અહીંયા આ કહેવામાં આવ્યું કે વિજાનતામ વિજાનતામ અવિજ્ઞાતમ અને અવિજાનતામ વિજ્ઞાતમ. તસ્માત યસ્યા મતમ તસ્ય મતમ અને યસ્ય ન વેદ સહ, મતમ યસ્ય ન વેદ સહ. આ રીતે જે કહેવામાં આવ્યું એ કારણ અને કાર્યનો સંબંધ છે. કારણ કે આવું છે માટે આવું છે એવું કહેવા માટેનો સંબંધ બતાવ્યો. તો આ રીતે ત્રીજો મંત્ર પૂરો થયો. હવે ચોથો મંત્ર શરૂ કરીશું આપણે. ચોથા મંત્રમાં પણ હવે આગળ આમ તો કહેવાનું બધું કહેવાઈ ગયું, સાર પણ આપી દીધો શ્રુતિએ, તો હજી કંઈક કહેવાનું છે શ્રુતિએ. એટલે આપણે હવે ચોથો મંત્ર નેક્સ્ટ ટાઈમ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.